પત્રાંક 538 મુંબઈ કારતક સુદ નમ બુદ્ધ 1951 સૌભાગભાઈ ઉપર આ પત્ર છે. 2 પત્ર પ્રાપ્ત થયા છે. 2 પત્ર પ્રાપ્ત થયા છે. છૂટા મનથી ખુલાસો અપાય એવી તમારી ઈચ્છા રહે છે. તે ઈચ્છા હોવાને લીધે જ છૂટા મનથી ખુલાસો આપવાનું બન્યું નથી અને હવે પણ તે ઈચ્છા નિરોધ્યા સિવાય તમને બીજું વિશેષ કર્તવ્ય નથી. અમે છૂટા ચિત્તી ખુલાસો આપીશું એમ ગણીને ઈચ્છા નિરોધવી ઘટે નહીં, પણ સત્પુરુષના સંગનું મહાત્મ્ય જળવાવા તે ઈચ્છા સમાવી ઘટે છે એમ વિચારીને સમાવી ઘટે છે. કૃપાળુદેવે સૌભાગભાઈને લખ્યું કે સૌભાગભાઈએ કૃપાળુને લખ્યું કે તમે છૂટા મનથી ખુલાસો લખો. એટલે મન ખોલીને અમારું આ સ્થિતિનું દુઃખ છે, કાં અમને કેવી રીતે આ સ્થિતિ સુધરે, ધનાદિ મળે કે પછી અમે સત્સંગ જ કરીએ, એવો છૂટા મનથી ખુલાસો આપો. છૂટા મનથી ખુલાસો અપાય એવી તમારી ઈચ્છા રહે છે. તે ઈચ્છા હોવાને લીધે જ છૂટા મનથી ખુલાસો આપવાનું બન્યું નથી. તમારે સ્થિતિ સુધારવી છે, એ લક્ષ્ય ત્યાં સુધી જ અમે છૂટા મનથી ખુલાસો આપ્યો નથી. તમારા કર્મને આશ્રિત જે કંઈ ઉદય આવે તે ભોગવો, ભોગવ્યા વગર છૂટકો નથી. તમે અમારી પાસે એવી માગો છો, કેટલી વાર તમને ના પાડીએ છે, છતાં વારંવાર એ ભાવો સ્ફુરે છે, તે અમે કોઈ કાળે પોષવાના નથી. એક ઈચ્છા પોષે બીજી ઊભી થશે. હવે આ પણ કરો. નાની પુરુષ પાસે માત્ર આત્માર્થ સેવા કંઈ માગવું નહીં. તમે સંસાર માગો, એમાં પણ ઊંડે ઊંડે તમને કુટુંબ મોહ છે. આ તમારા સંકલેશ પરિણામ છે અને અશાતા નહીં કર સહન થતી એમાં પણ અંશે આ જ બુદ્ધિ રહી છે. છૂટા મનથી ખુલાસો અપાય નહીં એવી તમારી છૂટા મનથી ખુલાસો અપાય એવી તમારી ઈચ્છા રહે છે. તે ઈચ્છા હોવાને લીધે જ છૂટા મનથી ખુલાસો આપવાનું બન્યું નથી અને હવે પણ તે ઈચ્છા નિરોધ્યા સિવાય તમને બીજું વિશેષ કર્તવ્ય નથી. હવે પણ તમારે આ ઈચ્છા તો રોધ કરવી જ પડશે. કંઈ પણ ઈચ્છા રોકોમાં નિષ્પ્રહ ભક્તિ કરો. સત્પુરુષ પાસે માત્ર આત્મા સિવાય, માત્ર મોક્ષ અભિલાષ એ સિવાય બીજું કાંઈ પણ ઈચ્છવું નહીં. અને હવે પણ તે ઈચ્છા નિરોધા સિવાય તમને બીજું વિશેષ કર્તવ્ય નથી. અમે છૂટા ચિત્તથી ખુલાસો આપીશું એમ ગણીને ઈચ્છા નિરોધવી ઘટે નહીં. કે હવે કૃપાળદેવે એમ કહ્યું કે હવે ઈચ્છાને નિરોધો, કંઈ પણ માગો નહીં તો અમે છૂટા મનથી ખુલાસો આપીશું એમ પણ માનશો નહીં. કે તમે કંઈ નહીં માગશો તો એ આપી દેશે એમ પણ માનશો નહીં. અમે છૂટા ચિત્તથી ખુલાસો આપીશું એમ ગણીને ઈચ્છા નિરોધવી ઘટે નહીં. કે ભાઈ હવે છૂટા મનથી ખુલાસો ક્યારે આપશે, આપણે એમની પાસે કંઈ નહીં માગીશું તો એ પણ ભાવ રાખશો નહીં. અમે છૂટા ચિત્તથી ખુલાસો આપીશું એમ ગણીને ઈચ્છા નિરોધવી ઘટે નહીં, પણ સત્પુરુષના સંગનું મહાત્મ્ય જળવાવા તે ઈચ્છા સમાવી ઘટે છે. સત્પુરુષનું અચિંત્ય મહાત્મ્ય છે, જે ચિંતવી પણ ન શકાય એવું અદ્ભુત જેનું મહાત્મ્ય છે. તને પાસે આવી તુચ્છ વસ્તુ તમે માગો. જે મહાપુરુષો દેવતાએ સુખ છોડીને ચાલી ગયા, આવા તીર્થંકરો કે ચક્રવર્તીઓ 6 ખંડનું રાજ્ય છોડીને ચાલી ગયા, તુચ્છ ગણીને, આત્મા તો બંધન કરતા ગણીને તે જ વસ્તુ તમે અમારી પાસે માગો છો. પણ સત્પુરુષના સંગનું મહાત્મ્ય જળવાવા તે ઈચ્છા સમાવી ઘટે છે. તમારે જો ખરેખર અમારા પાસે આત્માર્થ જાણવો હોય તો આવી ઈચ્છા સમાવી ઘટે છે. એમ વિચારીને સમાવી ઘટે છે કે મારે આપની પાસેથી જ્ઞાન મેળવવું છે એમ જાણીને એ સંસારી ઈચ્છા સમાવી ઘટે છે. સત્સંગની ઈચ્છાથી જો સંસાર પ્રતિબંધ ટળવાને સ્થિતિ સુધારણાની ઈચ્છા રહેતી હોય તો પણ હાલ જતી કરવી યોગ્ય છે. કે તમને એવો અંદર ભાવ રહેતો હોય સત્સંગની ઈચ્છાથી જો સંસાર પ્રતિબંધ ટળવાને
આ સંસારનો મને પ્રતિબંધ છે, કલ્યાણમાં બાધક છે, અને આ જો સ્થિતિ સુધરી જાય તો સત્સંગ કરી શકું, એમ પણ તમને રહેતું હોય તો પણ હમણાં ઈચ્છા સમાવી યોગી છે. સત્સંગની ઈચ્છાથી જ જો સંસાર પ્રતિબંધ ટળવાને સ્થિતિ સુધારણાની ઈચ્છા રહેતી હોય કે અમારી આ સ્થિતિ સુધરી જાય તો અમે સત્સંગ કરીએ અને આ સંસારનો પ્રતિબંધ ટળી જાય, એમ પણ જો તમને રહેતું હોય તો પણ હાલ તે ઈચ્છા જતી કરવી યોગ્ય છે. કેમ કે અમને એમ લાગે છે કે વારંવાર તમે લખો છો તે કુટુંબ મોહ છે, સંકલેશ પરિણામ છે, અને અશાતા નહીં સહન કરવાની કંઈ પણ અંશે બુદ્ધિ છે. તમે ભલે એમ લખો કે અમે સત્સંગ થશે, સંસાર પ્રતિબંધ ટળી જશે સ્થિતિ સુધરવાથી, પણ વારંવાર તમે આ લખો છો તેથી અમને તો એમ લાગે છે કે આ તમને કુટુંબ મોહ છે અને સંકલેશ પરિણામ છે, આર્ત ધ્યાન છે. વારંવાર તમે સ્થિતિની વાત સંભાળો છો એ આર્ત ધ્યાન છે. ઉદયાધીન કર્મ પ્રમાણે જે થવાનું છે વારંવાર એ વાતને કેમ આગળ લાવો છો? તે તમારો, કેમ કે અમને એમ લાગે છે કે વારંવાર તમે લખો છો તે કુટુંબ મોહ છે, સંકલેશ પરિણામ છે, અને અશાતા નહીં સહન કરવાની કંઈ પણ અંશે બુદ્ધિ છે. અશાતા સહન નહીં થાય, જો સ્થિતિ આવી રીતે થઈ જશે તો મારાથી સહન નહીં થાય. અશાતા વેદની સહન કરવાની કંઈ પણ તમને અંશે બુદ્ધિ છે, સહન નહીં થાય એવી. અને જે પુરુષને તે વાત ભક્તજને લખી હોય, હવે જ્ઞાની પુરુષની આવા પ્રસંગમાં કેવી સ્થિતિ હોય તે કહે છે કે જે પુરુષને, એટલે જે જ્ઞાની પુરુષને તે વાત, આવી વાત આજીવિકા સંબંધી ભક્તજને લખી હોય, કોઈ ભક્તે લખી હોય, તો તેથી તેનો રસ્તો કરવાને બદલે સાચા આત્મજ્ઞાની પુરુષને તો તેનો રસ્તો કરવાને બદલે એમ થાય કે આવી નિદાન બુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી સમ્યક્તુનો રોધ રહે ખરો. સાચા આત્મજ્ઞાની પુરુષ તો સંસારી જીવોની ઈચ્છાને પોષે નહીં કે ભાઈ એને એટલું આપી દો એટલે ભક્તિ જ કરશે, નહીં, ગલત છે. અને જે પુરુષને, એટલે જે જ્ઞાની પુરુષને કોઈ ભક્તજને આવી વાત લખી હોય તો તેથી તેનો રસ્તો કરવાને બદલે કે તેને આપી દઈએ એટલું નહીં, રસ્તો કરવાને બદલે એમ થાય છે કે આવી નિદાન બુદ્ધિ જ્યાં સુધી રહે, જ્યાં સુધી આવી કંઈ પણ અપેક્ષા, કંઈ પણ મેળવવાની બુદ્ધિ રહે, નિદાન બુદ્ધિ રહે, ત્યાં સુધી સમ્યક્ત્વનો રોધ રહે ખરો, સંકિત નહીં થાય. સમ્યક દર્શનને એ ઈચ્છા આડી આવે એમ વિચારી ઘણી વાર ખેદ થઈ આવે છે. તેને લખવું તે તમને યોગ્ય નથી. તમને તો તમારી આવી વારંવારની ઈચ્છાથી ખેદ થઈ આવે છે, અને તમને પણ, અમને, તેને એટલે જ્ઞાની પુરુષને આવું લખવું તમને યોગ્ય નથી. તમે અમારી પાસે આત્મકલ્યાણ ઈચ્છતા હો તો આવી ઈચ્છાઓ, વાસનાઓ મૂકી દો. તમે કહો છો કે અમે આ રીતે પછી ભક્તિ સત્સંગ જ કરીશું, એ તો થશે ત્યારે, પણ અમને તો એમ લાગે છે કે તમારો આ સંસાર મોહ છે, કુટુંબ મોહ છે, સંકલેશ પરિણામ છે, અને અશાતા નહીં સહન કરવાની કંઈ પણ છે બુદ્ધિ છે, માટે આ મૂકી દો. પત્ર પૂરો થયો, એના પર વિવેચન છે. એમાં જણાવે છે, પૂજ્ય શ્રી કહે, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ, ભાદરવા વદ 13 સંમત 2009. પૂજ્ય શ્રી કહે, સત્પુરુષનો સંગ થયો તો પછી સંસારની બધી વાતો ભૂલી જવી. સત્પુરુષનો સંગ થયો તો પછી સંસારની બધી વાતો ભૂલી જવી, વારંવાર યાદ કરવી નહીં. એમનું મહાત્મ્ય રાખવું જોઈએ, સત્પુરુષનું મહાત્મ્ય રહેવું જોઈએ. આ આજીવિકાની મુશ્કેલી જતી રહે તો પછી નિરાતે સત્સંગ કરીએ એમ સૌભાગભાઈએ કૃપાળુદેવને લખ્યું હશે. કોઈ સત્પુરુષનો ભક્ત હોય, તેને કંઈ મુશ્કેલી હોય, તે સત્પુરુષને લખે તો સત્પુરુષને થાય કે એ એને બિચારાને કર્મને એવો ઉદય આવ્યો છે. તે જોઈને એમને પણ ખેદ થાય છે, કારણ કે સત્પુરુષ પાસે એવી સંસારની ઈચ્છા કરે તે સમ્યક દર્શનને રોધનાર છે.
કુટુંબ મોહ છોડ્યા વિના તો છૂટકો નથી. તમને કુટુંબને લઈને એવી વારંવાર ચિંતા થયા કરે, આ કુટુંબ મોહ તો તમને છોડવો જ પડશે. કુટુંબ મોહ છોડ્યા વિના તો છૂટકો નથી. એ છૂટે નહીં તો સમ્યક દર્શન ન થાય. પર વસ્તુની ઈચ્છા છે તે જ આર્ત ધ્યાન છે. પર વસ્તુની આત્મા સિવાય બધું પર છે, તેની ઈચ્છા છે તે જ આર્ત ધ્યાન છે. સત્પુરુષ પાસે મને એવું મળે, એવા શાતાના સાધનો મળે, એ બધી નિદાન બુદ્ધિ છે, ન્યાણું છે. એ રહે ત્યાં સુધી જીવને સમ્યક દર્શન નહીં થાય. સત્પુરુષ પાસે મને ભૌતિક સુખ મળે, ઇન્દ્રિય સુખ મળે, શાતા મળે, એવી જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી એને સમ્યક દર્શન નહીં થાય. માટે તમે આવી શાતા વાળી નિદાન બુદ્ધિને મૂકી દો તો જ સંકિત થશે. એમ ગમે તે રીતે કૃપાળુ દેવને તો આવી ઈચ્છાઓથી એમને છોડાવવા છે. છેવટે છૂટ્યું અને અંતે મોટા મુનિઓને દુર્લભ એવી અસંગતાથી સૌભાગે નિજ ઉપયોગમાં દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે. એમાં કંઈ સંશય નથી. નાની પોષે નહીં, કેમ કે એક ઈચ્છા પોષે બીજી તૈયાર. આપણને દરેકને અનુભવ છે કે આપણી કંઈ કામના બુદ્ધિ હોય, કંઈ મળી ગયું હોય તો કે હવે તો વધારે મળે તો સારું. એમ લાભાત લોભ પ્રવર્ધતે, જેમ જેમ લાભ થાય તેમ લોભ વધતો જ જાય છે. આશાનો તૃષ્ણાનો અંત જ નથી, પણ પોષે જ નહીં. તૃષ્ણારૂપી ખાડો કેવો છે, એને પૂરવો હોય તો એમાં જે હોય એ ખોદીને બહાર ફેંકો, ભરવું નહીં. ભરશો ત્યાર તો એટલું બધું ઊંડો છે કે આખું વિશ્વ એમાં નાખી દો તો પણ નહીં પૂરા. આ ઊંધો ખાડો છે. એટલે એમની ઈચ્છાને પોષી નહીં, પણ તમે ઈચ્છા કાઢો, પોષણ નહીં આપ્યું તો અંતે નીકળી ગયું, નહીં તો એક બીજું આવત. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે પત્ર 539. હા, એટલું જ છે ટૂંકામાં. પત્રાંક 539, મુંબઈ, કારતક સુદ 14/10/1951. ધારસીભાઈ કુશલચંદ ન્યાયાધીશ ઉપર આ પત્ર છે. એમાં કૃપાલદેવ લખે છે, સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે, અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે તેની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી એ પરમ શ્રેય છે. સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. દરેક જીવ, તે મનુષ્ય અવતારમાં હો, કે ઢોર પશુની યોનિમાં હો, કે કીડી મકોડી રૂપે હો, નરક તિર્યંચમાં હો કે દેવલોકમાં હો, બધા આત્માઓ, સર્વજીવો આત્માપણે તો સમસ્વભાવી છે. જાતિ અપેક્ષાએ બધા આત્મા છે, અને ગુણની અપેક્ષાએ પણ બધા જ સમાન છે. અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્યના બધા આત્માઓ સ્વામી છે. સર્વજીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જિંદશા નિમિત્ત કારણમાં. સર્વજીવો યોગ્યતાએ ગણીએ તો સમ છે, પણ એવી યોગ્યતા પ્રગટાવે તો એને લાભ છે. જ્યાં સુધી એ તિરોભાવે રહેલી શક્તિઓને આવિર્ભાવે નહીં કરે ત્યાં સુધી ઢંકાયેલી જ રહે છે. અનંત કાળ વહી ગયો, હજુ સુધી આત્માની અનંત શક્તિઓ પ્રગટી નથી, અને હજુ પણ એનો જે ઉપાય સાચો છે નહીં કરે તો હજુ અનંત કાળ સુધી એ શક્તિઓ આવૃત જ રહેશે. શક્તિપણે છે, વ્યક્તિપણે નથી. સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે, અને એ આત્માનો જે મૂળ સ્વભાવ છે એને સુખરૂપ એ કેવી રીતે પ્રગટે તેનો ઉપાય કે છે કે બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે. આત્મા સિવાય બધું જ પર છે. દેહ, કુટુંબ, ધન જે કો છે કે તે આત્માથી બધું જ પર. એક આત્મા જ પોતાનો છે, અસંખ્યાત પ્રદેશી, એ સિવાય બધું પર છે. બીજા પદાર્થમાં જીવ, આપણો આત્મા જો નિજ બુદ્ધિ કરે, મારાપણું કરે, તેને પોતાનું માને તો પરિભ્રમણ દશા પામે છે. શરીર એ પર છે, એને પોતાનું માને તો એનું પરિભ્રમણ વધે છે. પોતાનું માન્યું
તો એને કેમ સુખ ઉપજે? 5 શરીરમાં ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને છે એ મેળવું, એમાં રાગ વેચતા એટલે ફરી નવા કર્મ બાંધે. આવી રીતે આ જીવની વિષમતા અનાદિકાળથી ચાલી જ આવે છે. બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે, અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. નિજને વિશે નિજ બુદ્ધિ, પોતાનું શું છે? નિજ એટલે પોતાનું. પોતાનું શું? પ્રભુ કે તારો એક આત્મા, એ સિવાય તારું આ જગતમાં કઈ છે જ નહીં. આત્મામાં આત્મબુદ્ધિ કર. આ સિવાય જે કંઈ પણ નજર સમક્ષ દેખાય બધું પૂદગલ પરમાણુનું બનેલું છે, કેમ કે પૌદ્ગલિક વસ્તુ જ રૂપી છે. દેખાય છે તે બધું પૂદગલ, માટે તારું નહીં, પર છે. એટલે તારો એક આત્મા જ્ઞાન દર્શનમય, એ નિજને વિશે નિજ બુદ્ધિ થાય એટલે આત્મામાં આત્મબુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા 4 ગતિમાં પરિભ્રમણ કરવાનું ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવાનો અવશ્યનો છે, જે કોઈ મુમુક્ષુના ચિત્તમાં આવો જે પરિભ્રમણ ટાળવાનો ઉપાય મારે મેળવવો જ છે, મારે ઉપાય જાણવો જ છે, એવું જેના ચિત્તમાં હોય તેને શું કરવું? તેણે કરવું શું? જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે તેણે, એટલે તેવા મુમુક્ષુએ તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તે આત્મજ્ઞાન કલ્યાણનો માર્ગ જેના હૃદયમાં પ્રગટ છે, આત્મા જેને પ્રાપ્ત છે, તે જ્ઞાન આત્મજ્ઞાન જેના હૃદયમાં પ્રકાશ પામ્યું છે, તેની એટલે તે જ્ઞાની પુરુષની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી. એ જ્ઞાનીઓના દાસના પણ દાસ હોય, તેના પ્રત્યે પણ એનો પ્રેમ ભાવ હોવો જોઈએ. તો જ્ઞાની પ્રત્યે તો કેવો હોવો જોઈએ? જેને આત્મજ્ઞાન મેળવવું છે, સંસારનું પરિભ્રમણ ટાળવું છે, તેણે શું કરવું? તો કે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તે આત્માનું જ્ઞાન જેને પ્રગટ થયું છે, એવા આત્મજ્ઞાની પુરુષની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી. અનન્ય એટલો પ્રેમ બીજા કોઈ ઉપર નહીં, એ પ્રકારે ભક્તિ કરવી. જો આ પરિભ્રમણ ટાળવું હોય તો એ પરમ શ્રેય છે, પરમ કલ્યાણરૂપ છે. અને તે દાસાનું દાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે, જેમાં કઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. માનો કે આપણા માટે પરમ કૃપાળદેવ છે, એની ભક્તિ આપણે કરીએ, દાસાનું દાસ ભક્તિ માનની આપણે કૃપાળદેવના શિષ્ય માનો કે છીએ, તો એની ભક્તિ પ્રાપ્ત થયે, જેનામાં કઈ વિષમતા આવતી નથી. એટલે કૃપાળદેવની આપણે ભક્તિ કરીએ, કૃપાળદેવના આત્મામાં એથી કોઈ વિષમતા આવતી નથી. તમે ભક્તિ કરો કે ન કરો એને કોઈ ફરક પડતો નથી. તે જ્ઞાનીને ધન્ય છે. ભક્તિ આપણા આત્માના કલ્યાણ માટે કરવી છે, એમને જોઈતી નથી કે તમે અમારી ભક્તિ કરો તો અમને સુખ ઉપજે. એમને તો સ્વ આત્મ શુદ્ધિથી સુખ અનુભવી જ રહ્યા છે. આપણા આત્માના કલ્યાણ માટે ભક્તિ કરવી છે, જેથી બોધ પરિણમે. તે દાસાનું દાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થઈ, જેમાં કાંઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. પણ જો વિષમતા આવતી હોય તો શું કરવું? તે પણ અહીંયા કે છે કે કોઈ આપણને ગુરુ તરીકે માને, પણ આપણી જે ભક્તિ કરે એના પ્રત્યે આપણને પ્રેમ થઈ જાય. શિષ્ય પ્રત્યે પુત્રની જેમ અનુરાગ હોય, તો પહેલા શું કરવું કે તારું ગુરુપણું મૂકી દઈ અને શિષ્યના દાસનો તું પહેલા દાસ થા. એની ભક્તિ કર પહેલા, કેમ કે એ તું ભક્તિ કરાવવાને લાયક નથી, પણ ભક્તિ કરવાને યોગ્ય છે, એમ આગળ કહે છે. પણ જેને એવી વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને તો ધન્ય છે. એટલે કે એને તે દાસાનું દાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થઈ, જેમાં કઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. હવે તેટલી સર્વાંશ દશા જ્યાં સુધી પ્રગતિ ન હોય, આપણામાં એવી દશા સંપૂર્ણપણે પ્રગતિ ન હોય, ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે, કોઈ આપણને ગુરુ કરીને આરાધે, ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિશે
પોતાનું દાસાનું દાસપણું કરવું ઘટે છે. તને ગુરુપણે કોઈ માને ને તને ગળગળિયા આવે તો પહેલા તું ગુરુ થવાને લાયક નથી, કેમ કે આખા જગતના શિષ્ય થવારૂપ જેણે દ્રષ્ટિ ભેદી નથી તે સદગુરુ થવાને લાયક નથી, યોગ્ય નથી. માટે પહેલા તો તને જે ગુરુ માને એ શિષ્યનો તું દાસ થા. ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિશે પોતાનું દાસાનું દાસપણું કરવું ઘટે છે. એના દાસનો પણ પહેલા દાસ થા તો કંઈક તારા અંદર ગુરુત્વ ભાવ મોડે વેળે આવશે. પણ પહેલાથી અસદગુરુએ વિનયનો લાભ લેજો, કાંઈ મહામોહનીય કર્મથી બુડે ભવજળમાં. તારામાં ગુણ પ્રત્યાનથી તો કોઈ તને ગુરુ તરીકે માને અને તું મનાવે તો તું મહામોહનીય કર્મના ભાંગામાં પેસી જઈશ. 70 કોડાકોડી મોહનીય કર્મનો બંધ કરી દઈશ. પછી અનંત કાળે તું નહીં છૂટી શકે. માટે કૃપાલ દેવે આ જે કોઈ ગુરુ મનાવતા હોય તેને માટે આ આવું બતાવી દીધું. હા, આ લાલ બત્તી કહો કે ચેતવણી આપી કે તારામાં ગુરુપણું છે કે નહીં હોય તો પેલા એના દાસનો દાસ થા. જો તને કઈમાં મનમાં એવો ભાવ રહેતો હોય કે આ મારા શિષ્ય છે અથવા ભક્તિના કરતો છે માટે મારો છે તો તું ગુરુ થવાને લાયક નથી. આ પ્રમાણે આ પત્ર નાનો છે એટલે પૂરો થયો. આનું વિવેચન મોટું છે તે આપણે વાંચીએ. પથરાડિયા ચૈત્રવદ 8 સંમત 2009. પૂજ્યશ્રી કહે, સર્વજીવ આત્માપણે સમસ્વભાવી છે. આત્મા જાતિ અપેક્ષાએ જોઈએ તો બધા આત્માઓ એક જ છે, સમસ્વભાવ. સર્વજીવ છે સિદ્ધ સમ. સર્વજીવ આત્માપણે સમસ્વભાવી છે એવી દ્રષ્ટિ પહેલી કરવાની છે. એટલે બધા આત્મા પરમાત્મા છે. શુદ્ધ નિશ્ચયને દ્રવ્ય દ્રષ્ટિથી જોવાનું છે. બધા જીવોનો મૂળ સ્વભાવ સરખો છે. જ્ઞાન દર્શન ચારિત્ર્ય મૂળ સ્વભાવ જોતા બધા સરખા છે. મારે આત્માનું કલ્યાણ કરવું છે એવું જ્યારે થાય ત્યારે થંભે અને આત્મામાં આત્મબુદ્ધિ થાય. મારે મારા આત્માનું કલ્યાણ કરવું જ છે, નિજમાં નિજ બુદ્ધિ કરવી જ છે તો કે છે થંભે અને એ જીવને જ પોતાના આત્મામાં આત્મબુદ્ધિ થાય. હું આત્મા છું, દેહ નથી, દેહમાં રહેલો તે હું છું. દેહ તે હું નહીં, પણ દેહમાં જે રહેલો, જેને લઈને આંખ જોઈ શકે, કાન સાંભળી શકે તે શક્તિ હું છું. તેને જીવ કહો, આત્મા કહો, જે કહો તે, પણ દેહ તે હું નહીં, પણ દેહમાં રહેલો તે હું છું. ઉપરનું શરીર તે તો બારદાન જેવું છે. માલ તો અંદર હોય, ઉપર તો બારદાન હોય, એના જેવું છે. ઉપરનું શરીર તે બારદાન જેવું છે. એમ નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. એ ભાવના થાય તો કેવળ જ્ઞાન થાય, પછી મોક્ષ થાય. પરમા નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા થાય, અને નિજમાં નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. સમજ્યા વગર નિજમાં નિજ બુદ્ધિ કેમ થાય? નિજ શું છે જાણે જ નહીં તો નિજ બુદ્ધિ કેમ થાય? પોતે કોણ છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે, મારું ખરું એ ઓળખે જ નહીં તો કેમાં નિજ બુદ્ધિ કેમ કરે? સમજ્યા વગર નિજમાં નિજ બુદ્ધિ કેમ થાય? આ આત્મા એમ થાય તો નિજ બુદ્ધિ થાય. જ્ઞાનીનો બોધ પરિણામ પામીએ વસ્તુ ઓળખાય છે. જ્ઞાની કે તું દેહથી ભિન્ન જ્ઞાન દર્શનમય આત્મા છું એ વાત પેલા પરિણામ પામે, અંદર ઉતરે, શ્રદ્ધાનમાં આવે ત્યારે વસ્તુ ઓળખાય છે. સત્પુરુષના એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. એવું વચન કાનમાં પડ્યા પછી કામમાં ન આવે તો બેદરકારી કર્યા જેવું થાય. જ્ઞાની પુરુષો તો કહે છે કે એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે, પણ એવું વચન આપણા કાનમાં પડ્યું છતાં કામ ના આવે એટલે કે સત્પુરુષનું મહાત્મ્ય નહીં ભાસે તો બેદરકારી કર્યા જેવું થાય. સત્પુરુષના વચન પ્રત્યે આદર નથી. જ્યાં અનંત આગમ રહ્યા છે એક એક શબ્દમાં, પણ એનું એને મહાત્મ્ય નથી. એ શા માટે થાય છે? તો અહીંયા પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી એક દ્રષ્ટાંત આપે છે કે પ્રભુશ્રીજી દ્રષ્ટાંત આપતા કે પ્રભુશ્રી આના માટે એક દ્રષ્ટાંત આપતા કે જ્ઞાનીઓના વચનને વિચારો, નહીં તો એ બધું ઉપલબ્ધ થઈને ફોક જાય છે. એના માટે આ દ્રષ્ટાંત આપે છે કે એક રાજા હતો, તેને બીજા રાજાની સરહદે વારંવાર તકરાર ચાલતી. એટલે રાજાએ વિચાર્યું કે વારંવાર તકરાર થાય એટલે એનું રાજ્ય જ લઈ લો. તેથી પ્રધાનને વાત કરી કે આપણે રાજાને જીતી લેવો છે. પ્રધાન હોશિયાર હતો કે આપણે એને જીતવાનો વિચાર તો કરીએ, પણ એનો મંત્રી કેવો છે?
મંત્રી બહુ હોશિયાર હશે તો આપણે જીતી નહીં શકીશું, એટલે એની પહેલા પરીક્ષા કરી લઉં. એટલે જે બીજા રાજ્યને જીતવા માંગે એ રાજાના મંત્રીએ શું કર્યું? 3 પૂતળીઓ બનાવી. એક પૂતળીના કાનમાં આવું છિદ્ર કર્યું કે ત્યાંથી નાખે તો ત્યાં નીકળી જાય, અને એ 3 પૂતળીઓ આવી રીતે પેલા રાજ્યમાં મોકલે છે. હવે ત્યાં આવ્યા પછી પેલો જુએ છે કે આ પૂતળીઓ શા માટે મોકલી. મંત્રી વિચારે છે કે આમાં કંઈ રહસ્ય હોવું જોઈએ. સામાન્ય પૂતળીઓમાં શું? એટલે એને કાનમાં સળી નાખી કે બીજી બાજુથી નીકળી ગઈ. એટલે એ મંત્રી બોલી ઉઠ્યો કે આ પૂતળીની ફૂટી બદામની પણ કિંમત નહીં. પછી બીજાના કાનમાં નાખી મોઢે થઈ નીકળી. તો એની એવી કિંમત કરી કે આ પૂતળીનું જેટલું વજન છે તેટલી સોના જેટલી એની કિંમત છે. એનો ભારે ભાર સોનું આપી શકાય, કેમ કે એમાં સળી નાખી તે બીજા કાને નીકળી નહીં પણ અંદર ઉતરી ગઈ. ત્રીજી પૂતળીના કાનમાં સળી નાખી કે એ મોઢેથી નહીં પેટમાં જ જતી રહી. એટલે મંત્રીએ કહ્યું કે આ પૂતળીની કિંમત 1 કરોડ રૂપિયા છે. પછી તે કિંમત કરાવનાર દૂતે આવીને આ મંત્રીને કહ્યું, પહેલાના મંત્રીને, કે આવો આ જવાબ આપ્યો છે. ત્યારે એને પોતાના રાજાને કહ્યું કે મહારાજ, પેલા રાજા સાથે વેર કરવામાં માલ નથી, કેમ કે ત્યાંનો મંત્રી બહુ હોશિયાર છે, તેથી આપણે જીતી શકીશું નહીં, એટલે એની સાથે કંઈ તકરારમાં માલ નથી. તેમ આ વાત કરીને કે છે, તેમ બોજ સાંભળે અને ભૂલી જાય તો પહેલી પૂતળીની પેઠે ફૂટી બદામની પણ કિંમત નથી. સત્પુરુષની વાત સાંભળે, આ કાને સાંભળ્યું, આ કાને ભૂલી જાય તો એની કાંઈ કિંમત નથી. ફૂટી બદામની પણ કિંમત નથી. સાંભળ્યા પછી બીજાને કહેવા જેટલું પણ યાદ રહે તો ઠીક છે. સાંભળીને મોઢેથી બોલે તો કંઈક ગ્રહણ કર્યું, વિચાર્યું કંઈક, એટલે છાપ પડી, એટલે કંઈક એની કિંમત છે. પણ એ પણ માત્ર બોલીને સંતોષ માની લે, બીજાને કહીને તો પણ એનું કલ્યાણ નહીં થાય. વાંચી વિચારીને બીજાને કહીને સંતોષ માને તો પણ કલ્યાણ નહીં થાય. પણ સાવ કાઢી નાખે એના કરતો એને વિચાર્યું એટલું ઠીક છે કે કોઈક દિવસ એને વળી વિચાર જાગી શકે. અને ત્રીજો, જે પૂતળીના કાનમાં સળી નાખી અંદર જ ઉતરી ગઈ, તેની જેમ જે જ્ઞાનીનો બોધ સાંભળીને જીવનમાં ઉતારે, આચરણમાં મૂકી દે, તેની કરોડ રૂપિયા કિંમત છે. અર્થાત તેની અમૂલ્ય કિંમત છે. ખરેખર પરમાત્મા તો જીવનમાં ઉતારે એની જ કિંમત છે. જો આત્મા આવી રીતે આ દ્રષ્ટાંત આપ્યું, એટલે કે સત્પુરુષના વચનો જેમાં મહાત્મ્ય ઘણું છે એ વાંચીને જીવનમાં ઉતારો, એને સામાન્યપણે કાઢી નાખો નહીં. જો આત્મા જોતા આવડે તો કામ થઈ જાય. જો આત્મા જોતા આવડે તો કામ થઈ જાય. આ બધા પર્યાય જુએ છે. શરીર તો એક કપડા જેવું છે. દેહથી આત્મા ભિન્ન છે. દેહથી ભિન્ન આત્મા જોતા આવડે તો સિદ્ધ જેવો છે. દેહથી આપણો આત્મા ભિન્ન છે, એ જો જોતા આવડે તો કે આત્મા તો સિદ્ધ જેવો છે. આ દેખાય છે તો બધા પર્યાય છે, બધી અવસ્થાઓ છે કર્મની. આ જીવો એ અપેક્ષા એ પૂજવાયુગ છે. બધા આત્માની અપેક્ષા બધા પરમાત્મા છે. એ દ્રષ્ટિએ બધા પૂજવાયુગ છે. સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો. બધા આત્મા છે. જીવ હો ગમે તે નાનો મોટો, બધા આત્મા છે. એને દુઃખ અપાય નહીં, કેમ કે બધા જીવ છે. નાની પુરુષના વચનો હૃદયમાં લખી રાખવા યોગ્ય છે. બધા જીવોમાં કૂતરા, ઢોર, સ્ત્રી, પુરુષ વગેરેમાં આત્મા છે. બધા આત્મા પણ એ સમસ્વભાવી છે. કૂતરાઓ, ઢોર, પશુ, કીડી, મકોડી, સ્ત્રી, પુરુષ બધા આત્મા છે. બધા આત્મા પણ એ સમસ્વભાવી છે. પાણી વાટકામાં હોય કે બીજા વાસણમાં હોય, પણ પાણી તો છે ને. વાટકામાં હોય કે બીજામાં, પાણી તે પાણી છે. તેમ આત્મા એ ઢોર પશુની યોનિમાં કે અહીંયા હોય મનુષ્યમાં, આત્મા આત્મા જ છે. એટલા બધા જીવો છે. પણ નાની ઉપર શ્રદ્ધાવાળા કેટલા નીકળે? કોઈક વિરલા. નાની પ્રત્યે જેને વિશ્વાસ એવા કેટલા નીકળે? કોઈક વિરલા. નાની પુરુષ પર વિશ્વાસ આવે તો જ્ઞાની જ્યાં જાય ત્યાં લઈ જાય. નાની પ્રત્યે વિશ્વાસ આવે, એ કહે તેમ કરે તો જ્ઞાનીની જે ગતિ થઈ એ પોતાની થાય. હોડીમાં બેઠા પછી કઈ ભય છે? હોડી જ્યાં જાય ત્યાં લઈ જાય. આત્માની વાત કરનાર ક્યાં છે? જ્ઞાનીનું વચન પણ સાંભળવાને ક્યાં મળે? આજે આ કલિયુગમાં આત્માની વાત કરનારી કોણ છે અને એની ગરજ પણ કોને છે? આટલું પુણ્ય ચડ્યું ત્યારે જ્ઞાનીના વચનો કાનમાં પડ્યા. જેટલું સંગ્રહશે તેટલું થશે. કાનમાં તો પડ્યા, હવે એનું ગ્રહણ જેટલું કરશે તેટલો લાભ છે. જ્ઞાનીનું વચન કોઈ સાંભળે
અને તેને બીજ જેવું ગણે તો મોક્ષે લઈ જાય. જ્ઞાનીનું વચન કોઈ સાંભળે ને કે આ તો બીજ છે, મને સંકિતનું બીજ છે, એ મને કેવલનાદરૂપ વૃક્ષ બનાવશે, આમાંથી એવું સમજણ હોય તો એને લાભ થાય. જ્ઞાનીનું વચન કોઈ સાંભળે ને તેને બીજ જેવું ગણે તો તેને મોક્ષે લઈ જાય. જ્ઞાનીના વચનો સમજાય કે ન સમજાય, પણ અવસર આવીએ ઉગી નીકળશે. નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. હવે આ વાતને સમજાવે છે. પહેલા તો સર્વજીવ સમસ્વભાવી છે, એમ કહ્યું. કાગડા, કૂતરા, ગમે તે યોનિમાં બધા એક સરખા, બધા જીવ અપેક્ષા બધા સરખા છે. માટે કોઈને દુઃખ આપવું નહીં, કેમ કે દુઃખ દીધા દુઃખ હોત હે, સુખ દીધા સુખ હોત. આપ હણે નહીં અવરકું તો આપણે હણે ન કોત. હવે નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. એનો અર્થ કે છે જન્મ મરણ થયા કરે છે, તે કેમ છૂટે? એમ જેને થયું હોય તેને આ એક વાક્ય જો સંભળાય તો એમ થાય કે આ જ હું શોધતો હતો. જન્મ મરણ જેને ટાળવા છે, જેને આ વાત જો ખ્યાલમાં આવી ગઈ, સમજાઈ ગઈ, ધ્યાનમાં આવી ગઈ, જાણવામાં આવી ગઈ કે હો આ તો મારે પરિભ્રમણ દશા ટાળવી હોય તો નિજમાં નિજ બુદ્ધિ કરવી, બીજું કાંઈ કરવાનું નથી. પરમાં પર બુદ્ધિ કરવી, જડ ચેતન ભિન્ન જાણવો, આટલી જ વાત છે. મને તો ખ્યાલ નહોતો. એમ જેને થયું હોય કે આ પરિભ્રમણ કેમ છૂટે, તેને આ વાક્ય જો સંભળાય તો એમ થાય કે આ જ હું શોધતો હતો. આથી તો જન્મ મરણ ટળે છે. દેહ તે હું છું એમ થઈ ગયું છે, પણ આત્મામાં આત્મબુદ્ધિ થાય ત્યારે ફરી જન્મવું ન પડે. આ મૂળભૂત વાત છે. આ જ માન્યતા કરવાની છે. આટલી જેનું થઈ ગયું તેનું કામ થઈ ગયું. અને ગમે એટલું જપ તપ ક્રિયા શાસ્ત્ર અધ્યયન કરીને પણ આત્મામાં આત્મબુદ્ધિ નહીં થઈ તો બધું ફોક છે. અનંતકાળ શાસ્ત્ર શ્રવણ વિદ્યાભ્યાસ વ્યર્થ કેમ ગયા? ક્રિયાઓ બધે આના કારણે જ. આત્મા તરફ લક્ષ નથી. આત્મા છું એ ભાવ જ એને દ્રઢ થયો નહીં. તેથી પર પદાર્થ હું છું, દેહાદી હું છું, કુટુંબાદી મારા છે, એ મમત્વને જ પોષ્યા કર્યું છે, તેથી જ રજડે છે. આ જન્મ મરણ કેમ છૂટે એમ જેને થયું હોય તેને આ એક વાક્ય, કયું વાક્ય? તો કે નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. એ વાક્ય જો સંભળાય તો એમ થાય કે આ જ હું શોધતો હતો. આથી તો જન્મ મરણ ટળે છે. બીજું શું જોઈએ? જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, તેનાથી ટળે છે. રાગદ્વેષ ઘટે છે, માટે જન્મ ટળે છે. આત્મામાં આત્મબુદ્ધિ થાય તો રાગદ્વેષ ઘટે છે. દેહમાં આત્મબુદ્ધિ થાય માટે રાગદ્વેષ વધે છે. પણ આત્મામાં આત્મબુદ્ધિ થાય ત્યારે ફરી જન્મવું ન પડે. જે જીભ વડે ચાખે છે, આંખથી જુએ છે, કાનથી સાંભળે છે, તે આત્મા છે એમ આત્માને શોધે તો કામ થઈ જાય. આંખથી જોનાર કોણ? આંખ તો મરદાની હોય, ક્યાં જુએ છે? મરદાને કાન પણ હોય, મોઢું હોય, કોણ બોલે, કોણ સાંભળે, કોણ દેખે? અંદર આત્મા છે તો આ બધું દેખાય છે, સંભળાય છે, બોલાય છે. જે જીભ વડે ચાખે છે, આંખથી જુએ છે, કાનથી સાંભળે છે, તે આત્મા છે એમ આત્માને શોધે તો કામ થાય. પણ ઝવેરીને હીરાની કિંમત હોય, બીજાને તે કાંકરો લાગે. હીરાની કિંમત તો ઝવેરીની હોય, બીજાનો કાંકરો દેખાય. તેમ જ્ઞાનીના વચનોની કિંમત જ્ઞાનીને હોય. છૂટવાની ગરજ હોય તે તો શોધતો જ હોય. જ્ઞાનીના વચનની પ્રભુશ્રીને, બ્રહ્મચારીજીને, કૃપાલના વચનો જે કિંમત લાગી આપણને નથી લાગી. એ તો એક પત્ર આવે તો એને ઊંચા આંસને મૂકીને વારંવાર નમસ્કાર કરીને પછી વાંચે, એને એટલું મહાત્મ્ય છે કે નિધાન મળી ગયું. એવો ભાવ આપણને નથી. અચિંત્ય તુજ મહાત્મ્યનો પણ આપણને ભાવ નથી, માટે લાભ પણ નથી. ઝવેરીને હીરાની કિંમત હોય, બીજાને કાંકરો લાગે, તેમ જ્ઞાનીના વચનોની કિંમત જ્ઞાનીને હોય. છૂટવાની ગરજ હોય તો શોધતો જ હોય. આખી રાત નાટક જુએ અને જાગે, પણ જ્ઞાની પુરુષના વચનો સાંભળતા ડોલે, ઊંઘ આવે. નાટક કે સિનેમા કે ટીવી જોવું હોય તો આખી રાત પણ બેસી રહે, ના નહીં. પણ
જ્ઞાની પુરુષના વચનો સાંભળતા ડોલે, ઊંઘ આવે, કેમ કે એનું મહાત્મ્ય નથી હૃદયમાં. કિંમત સમજાઈ નથી એ જ દુઃખ છે. કિંમત સમજાઈ નથી એ જ દુઃખ છે. આત્માને અનંત દુઃખથી મુક્ત કરી દે એવા જે જ્ઞાનીના વચન છે, પણ એની કિંમત નથી લાગી. કિંમત સમજાઈ નથી એ દુઃખ છે. જ્ઞાનીના વચનને બીજી વસ્તુ જેવી ગણે, સામાન્ય ગણે, બીજી પૂદગલિક વસ્તુ જેવી જ્ઞાનીના વચનને ગણે. આ દેહમાં આત્મા છે તેને ઓળખવાની ખાસ જરૂર છે. આ મૂળભૂત જ્ઞાન. કયું જ્ઞાન? તેનું નામ ખાસ છે. દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આ દેહમાં આત્મા છે તેની ઓળખાણની ખાસ જરૂર છે. આ જ મૂળભૂત જ્ઞાન છે. એને ઓળખે તો પરિભ્રમણ કરવું ન પડે. નિજમાં નિજ બુદ્ધિ કરે ઓળખીને તો એને પરિભ્રમણ વધુ મટી જાય. એને ઓળખે તો પરિભ્રમણ કરવું ન પડે. આ જીવ પરિભ્રમણ ટાળવા અનેક જપ કરે, તપસ્યા કરે, પણ આ મૂળભૂત એ રોગ નાશ કરવાનો ઉપાય તો આ છે, એને જ ભૂલી જાય. એ પહેલા મોખરે રાખીને પછી બીજા સાધન કરવા જોઈએ. આત્માર્થના લક્ષ્ય, આત્મશુદ્ધિના લક્ષ્ય. કેમ કે મોક્ષ કયો? નિજ શુદ્ધતા તે પામે તે પંથ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. એ આત્માને ઓળખે તો પરિભ્રમણ કરવું ન પડે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે. મોક્ષ ને મોક્ષનો ઉપાય છે. આત્માને ઓળખવા માટે બધું કહેવાનું છે. આત્માને ઓળખવા માટે બધું કહેવાનું છે. જે કંઈ પણ શાસ્ત્રો બધા છે તે આત્માને ઓળખાવવા માટે છે. કેમ કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. અનંતકાળના પરિભ્રમણો બીજું બધું જાણ્યું, પણ આ નહીં જાણ્યું. એટલે બધા એકડા વગરના મીંડા જેવા જ થયા. લાખ મીંડા મૂકે પણ એકડો જ નથી. આત્માને જ ઓળખ્યો નહીં. ક્રિયાઓ બધી કરે, જડ ક્રિયા ગણી. ગમે એટલું શાસ્ત્ર જ્ઞાન હોય પણ આત્માર્થનો લક્ષ ન હોય તો એ શુષ્ક જ્ઞાન કહ્યું. આત્માને ઓળખવા માટે બધું કહેવાનું છે. અને ઓળખે તો કામ થઈ જાય. અને આત્માને ઓળખે તો કામ થઈ જાય. આયુષ્ય પૂરું થશે ત્યારે ક્યાં જશે એનો વિચાર આવતો નથી કે હું આત્મા છું, આ દેહમાંથી છૂટી જઈશ, આ દેહનું આયુષ્ય પૂરું થશે ત્યારે હું ક્યાં જઈશ, કઈ ગતિમાં જઈશ. આયુષ્ય પૂરું થશે ત્યારે ક્યાં જશે એનો વિચાર આવતો નથી. ભક્તિથી જ્ઞાન થાય છે એમ કહ્યું, પણ ભક્તિ એટલે શું? ભક્તિથી જ્ઞાન થાય છે એમ કહ્યું, પણ ભક્તિ એટલે શું તે કહે છે. જ્ઞાનીના વચનો છે તેને બોલવા તે ભક્તિ છે. જ્ઞાનીના વચનો છે તેને બોલવા તે ભક્તિ છે. આત્મ ભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન રે, એમ બોલતા બોલતા કોઈને થાય કે આથી કેવળ જ્ઞાન થાય છે. શું આત્માની ભાવના ભાવતા ભાવતા કેવળ જ્ઞાન થઈ જાય? વારંવાર આ મંત્ર બોલતા કોઈક વાર એ લક્ષ્યમાં આવે કે હો આત્માની ભાવના ભાવતા ઠેઠ કેવળ જ્ઞાન, એવું એને વિચાર આવે. એમ બોલતા બોલતા કોઈને થાય કે આથી કેવળ જ્ઞાન થાય છે. ભક્તિનો બીજો અર્થ ભાવ છે. ભક્તિ કરવાથી આત્મા ઉજળો થાય છે, કર્મ નિર્જરે છે. જ્ઞાની પુરુષના વચનો સાંભળી જાગી જવું જોઈએ. જ્ઞાની કહે છે, કઈ ભીતને કહે આ દેહ તો ભીત જેવો છે. જ્ઞાની મફત આપે તો પણ લે કોણ? ઊંઘતો હોય તે કેવી રીતે લે? ભક્તિ એ જ પુરુષાર્થ છે. જો ઈચ્છો પરમાર્થો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લે છેદો નહીં આત્માર્થ. સાચો પુરુષાર્થ ભક્તિ છે. ભક્તિ એટલે પ્રેમ. જે પ્રેમ સંસારમાં છે, સંસારી જીવો પ્રત્યે કે પર પદાર્થ પ્રત્યે, એ પ્રેમ જ્ઞાનીના ગુણો પ્રત્યે થવો જોઈએ. તો બધું જ સગળું. સાચો પુરુષાર્થ ભક્તિ છે. આ વાંચવું વિચારવું પણ આ સંસારનો રાગ તોડવા માટે, પરપદાર્થો પ્રત્યે મોહ છે એ તોડવા માટે વાંચવું છે.
સાચો પુરુષાર્થ ભક્તિ છે. જ્ઞાનીના વચનો સમજી એણે કહેલું માન્ય કરવું. ઉપવાસ કરે, બધું કરે, પણ બધાનું મૂળ વિશ્વાસ છે. વિશ્વાસે વાણ ચાલે છે. એટલો પુરુષાર્થ કર્યો કહેવાય. જો શ્રદ્ધા આવી ગઈ જ્ઞાનીના વચનોમાં તો ખરો પુરુષાર્થ થયો. ભક્તિ એ પુરુષાર્થ છે એમ કહ્યું. હવે ભક્તિ આત્મા છે એમ કહે છે. જે ભક્તિ નથી કરતો તે મનુષ્ય નથી. જે ભક્તિ નથી કરતો તે મનુષ્ય નથી. જન્મ મરણ ઓછા થાય એવું ન કર્યું તો મળદું જ છે. જન્મ મરણ ઓછા થાય એવું ન કર્યું તો મળદું જ છે. આત્મા રૂપ થવું એ જ ભક્તિ છે. આત્મા રૂપ થવું એ જ ભક્તિ છે. જગતમાં ભક્તિ ભક્તિ બહુ કહે છે, પણ અજ્ઞાનીની આરાધના કરે તો તે અજ્ઞાન ભક્તિ છે. કોઈ માતાની, કોઈની ભક્તિ કરે એ બધી અજ્ઞાન ભક્તિ છે. એ શું આપે? કુવામાં પાણી હોય તો બહાર આવે. જ્ઞાનીની ભક્તિ તે જ ખરી ભક્તિ છે. અજ્ઞાનીઓની ભક્તિ કરે એનાથી શું પ્રાપ્ત થાય? ત્યાં પાણી નથી, જ્ઞાન નથી, આપણને શું આપે? જ્ઞાની ઉપર શ્રદ્ધા કરે તે કામનું છે. જ્ઞાનીમાં કંઈ અપૂર્વતા છે તે સમજાય તો પછી પોતાના સ્વચ્છંદે ન વર્તે, આજ્ઞાએ વર્તે. જ્ઞાનીનું મહાત્મ્ય લાગે તો એની આજ્ઞાએ વર્તે. છપદ શું કામ કયા છે? છપદ તો કે અનાદિ શબ્દસાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છપદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. મોઢે બોલે પછી હું મારું કરે તો કઈ ભક્તિ કરી નથી. બોલી ગયા આપણે છપદનો પત્ર, પણ હું પણ મારા પણ કાઢે નહીં. એ નિમિત્તે એને કઈ યાદ આવે, જાગૃતિ આવે, પણ હું પણ મારા પણ ન કાઢે તો કે ભક્તિ કરી નથી. જાગે તો પછી ખબર પડે કે આટલા વર્ષો બધા નકામા ગયા. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. પછી એમ થાય ભક્તિમાં રંગાઈ ગયો તો આખી જિંદગીમાં જ્ઞાનીના વચન એને સાંભળ થાય. ભક્તિ ભગવાનના ગુણોમાં રંગાઈ જાય તો કે છે આખી જિંદગી પછી એને એ જ સાંભળે. આગલા ભૂમો જ્યાં જાય ત્યાં જ સાંભળે. સંસ્કાર છે. આ સંસ્કારો અહીંયા જે દ્રઢ કરીએ તે આગલા ભૂમો આ જ કામ આવશે, સાથે આવશે. પૈસા ટકા પ્રવૃત્તિ કે કંઈ સાથે નહીં આવે, પણ ભક્તિ કરીએ એ ભાવો સાથે આવશે, એ સંસ્કાર સાથે આવશે. ભક્તિમાં રંગાઈ ગયો તો આખી જિંદગીમાં જ્ઞાનીના વચન એને સાંભળ થાય. આત્મા ઊંઘે છે, એને જગાડવાનો છે. એ જાગ્યો નહીં તો શું કામ આવે? એ જાગ્યો નહીં તો શું કામ આવે? ફર્યો નહીં, હતો તેવો ને તેવો જ રહ્યો તો પછી જ્ઞાનીએ એટલી બધી માથાકૂટ કરી તે લેખે આવી નહીં. ન સમજાય તો પૂછવું, આ શું કહ્યું મને ફરીથી કહો, એમ ગરજ હોય તો પૂછે. એક છોકરો હતો, તેણે સાંભળ્યું કે આજે 10 વાગે રાત્રે વરઘોડો નીકળવાનો છે. તેણે માને કહ્યું કે મને જગાડજે. પછી વરઘોડો આવ્યો ત્યારે મા તેને જગાડવા લાગી, પણ જાગે નહીં. એને કહ્યું કે મને થપ્પડ મારીને પણ તું જગાડજે મા, નહીં તો આ વરઘોડો જતો રહેશે. હવે જગાડે તો એ તો ઉઠે જ નહીં. એટલે પછી થપ્પડ મારી. ગમે તેમ રડતો પણ ઉઠ્યો ને જ્યારે વરઘોડો જોયો ત્યારે બહુ રાજી થયો કે સારું થયું તે મને થપ્પડ મારી, તે મને જગાડ્યો, નહીં તો આ વરઘોડો જતો રહે. આ વાત કરીને આપણને કહે છે તેમ જ્ઞાનીના કોઈ વચનો છે તે થપ્પડ જેવા છે, જગાડે છે. જાગે તો મોક્ષ સુધીની વસ્તુ જોવાને મળે, જાગે નહીં તો વરઘોડાની પેઠે મનુષ્ય ભાવ જતો રહે. જાગે જ નહીં. જ્ઞાનીઓ કેટલું બધું આપણને જગાડવા માટે પુરુષાર્થ કરે, છતાં એને તો જાગવું જ નથી. પણ જાગે અને આ આરાધના કરીને સમ્યક દર્શન પામે, પછી એને જે આત્માનું સુખ અનુભવાય ત્યારે એને લાગે કે ઓહો કેટલું સારું કામ થઈ ગયું. નહીં તો આ બધી અમૂલ્ય સામગ્રી હાથમાં આવેલી બધી જતી રહેતી. એટલે જ્ઞાનીના વચનો એ આપણને જગાડવા માટે છે. જાગે જ નહીં તો જ્ઞાની શું કરે? અનંતની દયાથી આ બધું લખ્યું છે. એટલે આ પ્રમાણે આ વિવેચન પણ પૂરું થયું. એટલે આ પત્ર ફરીથી બોલી ને પછી આ બધો કરીએ. આમાં મુદ્દાની વાત આપણને કરી છે, જન્મ મરણથી મુક્ત થવાનો સાચો ઉપાય શું? તો કે નિજમાં નિજ બુદ્ધિ. આપણે આ જગતમાં જે વસ્તુઓ પુણ્યને આધીન મળે તેમાં મારાપણું કરી છે. આ મારું, 5-15 વર્ષથી જે કુટુંબ મળ્યું હોય તે મારું, અને અનાદિકાલથી જે પોતાનું સ્વરૂપ
540મો પત્ર, મુંબઈ કારતક સુદ 14/1951. આ પત્ર નામ નથી પણ સૌભાગભાઈ ઉપર હોય એમ લાગે છે. હા, એમના ઉપર જ હશે, કેમ કે બધી એ જ વાત આવે છે. હા, એમની જ વિગત છે. બરાબર. પત્રાંક 540. વિષમ સંસાર રૂપ બંધનને છેદીને જે પુરુષો ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ છે. વિષમ સંસાર રૂપ બંધનને છેદીને જે પુરુષો ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ છે. મોટા અક્ષરોમાં છે વિષમ સંસાર રૂપ બંધન. વિષમ સંસાર, જ્યાં સંભાવ રહી ન શકે એવા બધા નિમિત્તો છે, વિષમ ભાવ કરાવે. રાગ દ્વેષના જ્યાં પ્રબળ નિમિત્તો છે એવો આ સંસાર છે. વિષમ સંસાર રૂપ બંધનને છેદીને આવા ભયંકર સંસારના બંધનો રાગ દ્વેષ રૂપ છે તેને છેદીને જે પુરુષો ચાલી નીકળ્યા આ સંસારનો ત્યાગ કરીને આત્મહિત અર્થે ચાલી નીકળ્યા, સર્વસંગ પરિત્યાગ કરીને અંતરંગ પરિગ્રહને છેદવા માટે ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ છે. અનંત પ્રણામ છે. જેને આ સંસારના કોઈ પણ વ્યવસાયમાં કે વ્યવહારમાં પ્રેમ નથી, માત્ર આત્મહિત જ પ્રિય છે, તેના કારણે આ સંસારને જેને ત્યાગી દીધો તે મહાપુરુષોને અનંત વાર પ્રણામ છે. આજે આપનું પત્ર એક પ્રાપ્ત થયું છે. સૌભાગભાઈનું આજે કાગળ મળ્યું છે. સુદ 5મ છઠ પછી મારે અત્રેથી વિદાય થઈ ત્યાં આવવાનું થશે એમ લાગે છે. આપે લખ્યું કે વિવાહના કામમાં આગળથી આપ પધાર્યા હો તો કેટલાક વિચાર થઈ શકે. તે સંબંધમાં એમ છે કે એવા કાર્યોમાં મારું ચિત્ત અપ્રવેશક હોવાથી અને તેમ તેવા કાર્યનું મહાત્મ્ય કંઈ છે નહીં એમ ધ્યાન ઠર્યું હોવાથી મારું અગાઉથી આવવું કંઈ તેવું ઉપયોગી નથી. જેથી રેવાશંકરભાઈનું આવવું ઠીક જાણી તેમ કર્યું છે. કેમ કે જીજી બા નાના બેન, સૌથી નાના બેન કૃપાલદેવના, એમના લગ્ન છે અને એમના કંઈ સગ પણ સાયલામાં જ થયા છે એમ વંશ વૃક્ષમાં બતાવે છે. એટલે સૌભાગભાઈ કે તમે જો વહેલા આવ્યા હોત તો એ સંબંધી વિચારણા થઈ શકત. શુદ્ધ 5મ છઠ પછી મારે અત્રેથી વિદાય થઈ આવવાનું થશે એમ લાગે છે. પણ આપે લખ્યું કે વિવાહના કામમાં આગળથી આ પધાર્યા હો તો કેટલાક વિચાર થઈ શકે. પહેલા તમે વિવાહના કામમાં આગળથી આવો તો કેટલાક વિચાર થઈ શકે એમ કૃપાલદેવને લખ્યું. તે સંબંધમાં એમ છે કે એવા કાર્યોમાં મારું ચિત્ત અપ્રવેશક હોવાથી, આવા વિવાહ સંબંધીના કાર્યોમાં મારું ચિત્ત પ્રવેશ કરતું એ વિષય અમને પ્રિય નથી. કોઈ પણ જ્ઞાનીને પ્રિય ન હોય. પ્રભુશ્રી એકવાર જતા હતા અને સામે લગ્નનો વરઘોડો આવતો હતો તો કે ચાલો ચાલો મોહની ધાડ આવે છે. મોહની ધાડ છે. જ્યાં રાગ દ્વેષ અને વળી ક્લેશ ઉદાસીનતા, જ્યાં રાગ અને વળી દ્વેષ ત્યાં માનો સર્વદા ક્લેશ. રાગ દ્વેષ મોહના નિમિત્તો એ સંસાર છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. એવા નિમિત્તોમાં જ્ઞાનીને કદી પ્રીતિ હોય નહીં. એટલે અમારું તો એમાં ચિત્ત પણ પ્રવેશ ન પામે. એટલે આ કામ અમારું નથી. તે સંબંધમાં એમ છે કે એવા કાર્યોમાં મારું ચિત્ત અપ્રવેશક હોવાથી અને તેમ તેવા કાર્યનું મહાત્મ્ય કંઈ છે નહીં, કાંઈ છે નહીં. એનું કાંઈ જ મહાત્મ્ય નથી. આત્માર્થની દ્રષ્ટિએ મહાત્મ્ય નહીં પણ ઉડતું બંધન કરતા છે. એટલે જ્ઞાનીઓને એનું કંઈ મહાત્મ્ય ભાસે નહીં. અને તેમ તેવા કાર્યનું મહાત્મ્ય કાંઈ છે નહીં એમ ધ્યાન ઠર્યું હોવાથી જૂઠાભાઈ જેવા પણ કે કોણ પ્રતિબંધ કરે, કોણ પ્રતિબંધ કરે, કોણ મોહ વધારે આવા નિમિત્તોમાં જઈને.
અને તેમ તેવા કાર્યનું મહાત્મ્ય કાંઈ છે નહીં એમ ધ્યાન ઠર્યું હોવાથી મારું અગાઉથી આવવું કંઈ તેવું ઉપયોગી નથી. એમાં કંઈ હું તમને ઉપયોગી થઈ શકું નહીં, કેમ કે એમાં મારું ચિત્ત જ પ્રવેશ પામતું નથી, તેથી મારું કંઈ કામ નથી. તેથી આમ મારું અગાઉથી આવવું કંઈ તેવું ઉપયોગી નથી. જેથી રેવાશંકરભાઈનું આવવું ઠીક જાણી તેમ કર્યું છે, માટે રેવાશંકરભાઈને મોકલ્યા છે એમનું ઠીક ગણીને મેં એમને કહ્યું છે જવાનું. જેથી રેવાશંકરભાઈનું આવવું ઠીક જાણી તેમ કર્યું છે. હવે સૌભાગભાઈએ કંઈ કૃપાલદેવને પોતાના વિશેનો ધંધો રૂનો વેપાર કરવા કહ્યું છે. એટલે કે છે રૂના વેપાર વિશે કોઈ કોઈ વખત કરવારૂપ કારણ તમે પત્ર દ્વારા લખો છો કે રૂનો વેપાર અમારા માટે આટલો કરી લેજો. રૂના વેપાર વિશે કોઈ કોઈ વખત કરવારૂપ કારણ તમે પત્ર દ્વારા લખો છો, તે વિષયમાં એક વખત સિવાય ખુલાસો લખ્યો નથી. તમે લખો છો અવારનવાર, પણ એ વિષયમાં એક વખત ખુલાસો લખેલો, ત્યાર પછી લખ્યો પણ નથી. તે વિષયમાં એક વખત સિવાય, એટલે તમે તો વારંવાર લખો છો, પણ મેં એક વખત સિવાય ખુલાસો લખ્યો નથી. તેથી આજે એકટો લખ્યો છે. આજે એકટો ખુલાસો લખ્યો છે કે આડતનો વ્યવસાય ઉત્પન્ન થયો, તેમાં કંઈક ઈચ્છા બળ અને કંઈક ઉદયબળ હતું. આડતનો ધંધો જે અમારે ચાલુ થયો એમાં પણ કંઈક થોડું ઈચ્છા બળ પણ હતું, ઈચ્છા પણ હતી, કેમ કે વ્યવસાય કરવા બેઠા છે માટે, અને કંઈક કર્મોનું ઉદય બળ પણ હતું, માટે એ કર્યો છે. પણ મોતીનો વ્યવસાય ઉત્પન્ન થવામાં તો મુખ્ય ઉદય બળ હતું. મારી ઈચ્છા બી નહોતી, પણ મુખ્ય એવો ઉદય, એવા સંજોગો આવી મળ્યા ને કરવું પડ્યું છે. પણ મોતીનો વ્યવસાય ઉત્પન્ન થવામાં તો મુખ્ય ઉદય બળ હતું, બાકી વ્યવસાયનો હાલ ઉદય જણાતો નથી. બાકી હાલ અમારે વ્યવસાયનો ઉદય જ નથી. અને વ્યવસાયની ઈચ્છા થવી તે તો અસંભવ જેવી છે. વ્યવસાય કરવો અને એની અમને ઈચ્છા ઉત્પન્ન થવી તે તો અસંભવ જેવું છે. અને વ્યવસાયની ઈચ્છા થવી તે તો અસંભવ જેવી છે. હવે આગળના પેરેગ્રાફમાં જણાવ્યું છે કે શ્રી રેવાશંકર પાસેથી આપે રૂપિયાની માંગણી કરી હતી. તે કાગળ પણ મણિ તથા કેશવલાલના વાંચવામાં આવે તેવી રીતે તેમના પત્રમાં બીડ્યો હતો. જોકે તે જાણે તેમાં બીજી કંઈ અડચણ નહીં, પણ લૌકિક ભાવનાનો જીવને અભ્યાસ વિશેષ બળવાન છે. તેથી તેનું શું પરિણામ આવ્યું અને અમે તે વિશે શો અભિપ્રાય આપ્યો તે જાણવાની તેમની આતુરતા વિશેષ થાય તો તે પણ યોગ્ય નહીં. રેવાશંકરભાઈ પાસે કૃપાલના ભાગીદાર છે. સૌભાગભાઈને લખે છે કે તમે એમની પાસે પૈસાની માંગણી કરી હતી, અને પાછો તે કાગળે તમે તમારા દીકરા મણિ અને કેશવલાલના વાંચવામાં આવે એવી રીતે તેમના પત્ર સાથે બીડ્યો હતો. એટલે એ લોકોને ખબર પડે કે આપણા પિતાશ્રીએ રેવાશંકરભાઈ પાસે પૈસા માંગ્યા છે. શ્રી રેવાશંકર પાસેથી આપે રૂપિયાની માંગણી કરી હતી. તે કાગળ પણ મણિ તથા મણિ એટલે મણિલાલ, સૌભાગભાઈના દીકરા, તે કાગળ પણ મણિ તથા કેશવલાલના વાંચવામાં આવે તેવી રીતે તેમના પત્રમાં બીડ્યો હતો. તમે જે પૈસાની માંગણી કરી તે કાગળ પણ તમે મણિલાલના કાગળ સાથે બીડ્યો હતો. એ લોકો બી મુંબઈ હશે એટલે કહ્યું છે, મણિલાલને બધા. જો કે તે જાણે તેમાં બીજું કંઈ અડચણ નહીં. ભલે તમારા દીકરા છે અને તમે પૈસા માંગ્યા તો એ જાણે એમાં બીજી કોઈ અડચણ નથી, પણ જો કે તે જાણે તેમાં બીજી કંઈ અડચણ નહીં, પણ લૌકિક ભાવનાનો જીવને અભ્યાસ વિશેષ બળવાન છે.
તેથી તેનું શું પરિણામ આવ્યું અને તે વિશે શો અભિપ્રાય આપ્યો તે જાણવાની તેમની આતુરતા વિશેષ થાય તો તે પણ યોગ્ય નહીં. લૌકિક ભાવનાનો જીવને અનાદિતે અભ્યાસ છે. એટલે કે તમે આ લખ્યું, હવે મણીએ જાણી લીધું કે પૈસા માંગ્યા, મણીલાલે જાણ્યું, હવે તેનું શું પરિણામ આવ્યું? એટલે કે રેવા શંકરભાઈએ પૈસા મોકલ્યા, આપ્યા, અને કૃપાલદેવ પોતે રેવા શંકરભાઈના ભાગીદાર છે. તો કાલે પેઢીમાંથી પૈસા આપવા હોય તો ભાગીદારને પૂછે પણ ખરા, હા તો શું કરવું એમ પૂછે. તો તેનું શું પરિણામ આવ્યું અને અમે તે વિશે શો અભિપ્રાય આપ્યો? એમણે પૈસા મોકલવાનું કે આપવાનું કહ્યું હશે, તે વખતે અમે શું અભિપ્રાય આપ્યો, આપવા કે નહીં, તે જાણવાની તેમની આતુરતા વિશેષ થાય. એ મણીલાલને કે આપણને પૈસા આપ્યા કે નહીં, કે આપશે કે નહીં, એ જાણવાની વિશેષ આતુરતા થાય તે પણ યોગ્ય નહીં. હવે કોઈ કારણસર માનો અમને ના પણ પાડવી પડે, માનો કે અથવા પાડીએ કે નહીં, શું કોઈ કારણસર નહીં આપીએ તો એમને તો વિકલ્પ થાય કે રેવા શંકરભાઈને મેન પેઢીના હરતા કરતા તો શ્રીમદ રાજચંદ્ર છે, હવે એમણે જ ના પાડી હશે એટલે ક્યાંથી આપે રેવા શંકરભાઈ? આમ કે વગર કારણે કંઈ ને કંઈ બધી કલ્પના ઊભી થાય અને વિકલ્પો કરે અને પરમાર્થમાં વ્યવહાર આવી જાય. પરમાર્થ નાશ પામે, પછી અમારા પ્રત્યે કંઈ પણ સદભાવ હોય તે પણ જતો રહે. પણ જોકે તે જાણે તેમાં બીજી કંઈ અડચણ નહીં, પણ લૌકિક ભાવનાનો જીવને અભ્યાસ વિશેષ બળવાન છે. તેથી તેનું શું પરિણામ આવ્યું અને અમે તે વિશે શો અભિપ્રાય આપ્યો તે જાણવાની તેમની આતુરતા વિશેષ થાય તો તે પણ યોગ્ય નહીં. હાલ રૂપિયાની સગવડ કરવી પડે તેટલા માટે તમારા વ્યવસાયના સંબંધમાં અમે વખતે ના કહી હશે એવો વગર કારણે તેમના ચિત્તમાં વિચાર આવે. તમે કહ્યું કે અમારો ધંધો આટલો રૂનો કરી લેજો, તો તેના માટે પૈસાની સગવડ કરવી પડે ને કોઈ કારણ એમને તો એમ થઈ જાય કે સગવડ કરવી પડે એટલે ના પાડી દીધું હશે, એમણે જ ના પાડ્યો હશે. વગર કારણે પાડ્યો કે ન પાડ્યો એ વાત તો જુદી છે, પણ આવા વિકલ્પ એમના હૃદયમાં ઉઠશે. એમને તમે એમના સાથે જે કાગળ બીડ્યો છે. હાલ રૂપિયાની સગવડ કરવી પડે તેટલા માટે તમારા વ્યવસાયના સંબંધમાં અમે વખતે ના કહી હશે એવો વગર કારણે તેમના ચિત્તમાં વિચાર આવે અને અનુક્રમે વ્યવહારિક બુદ્ધિ અમારા પ્રત્યે વિશેષ થાય તે પણ યથાર્થ નહીં. પરમાર્થ એક બાજુ રહી જાય અને હવે લેણ દેણના વ્યવહાર આવી જાય. એમણે આપ્યું નહીં, કેમ ના આપ્યું, તો એમને ઓછું હતું, અમારે આવી તકલીફ છે તો કરવું નહીં જોઈએ, આવા કંઈ ને કંઈ કારણ આવીને પરમાર્થના ઠેકાણે આવી ગયો, બધો જ ભાવ મરી જાય. એવો વગર કારણે તેમના ચિત્તમાં વિચાર આવે અને અનુક્રમે વ્યવહારિક બુદ્ધિ અમારા પ્રત્યે વિશેષ થાય. પારમાર્થિક બુદ્ધિ નીકળી જાય, આત્માર્થનો લક્ષ્ય જતો રહે અને આ પૈસાની લેણ દેણના જ વિચાર આવ્યા કરે. અને અનુક્રમે વ્યવહારિક બુદ્ધિ અમારા પ્રત્યે વિશેષ થાય તે પણ યથાર્થ નહીં, તે પણ યોગ્ય નથી. હવે ચોથા પેરેગ્રાફમાં લખે છે, જીજીબાના લગ્ન મહા મહિનામાં થશે કે કેમ? જીજીબાના લગ્ન, બા કેમ લખ્યો છે એમ? અચ્છા, એમ સૌથી નાની બેન છે. હા, અચ્છા, તે વખતે એ લોકોમાં રિવાજ છે બા તો બા ને કહેવાય ને, બા હોય એમ. બા છે, દીકરીની બા કે. જીજી બાના લગ્ન મહા મહિનામાં થશે કે કેમ તે સંબંધમાં વવાણીએથી અમારા જાણવામાં કંઈ આવ્યું નથી. તેમ એ બાબતમાં મેં કંઈ વિશેષ વિચાર કર્યો નથી કે મહા મહિનામાં થશે, ગમે તે મહિનામાં થશે એવા કોઈ સમાચાર ત્યાંથી આવ્યા નથી અને મેં કંઈ એ બાબતનો કંઈ વિચાર કર્યો નથી. કેમ કે મારા પિતાશ્રી છે એ વિચારશે, માતુશ્રી છે એ વિચારશે, એટલે એટલું અમારા સુધી એ વાતની કંઈ છે નહીં અને એની કોઈ એમને
વિશેષ દાજ નથી, પડી નથી એવી બાબતની. તેમ એ બાબતમાં મેં કંઈ વિશેષ વિચાર કર્યો નથી. વવાણીએથી ખબર મળશે તો તમને અત્રેથી રેવાશંકરભાઈ કે કેશવલાલ જણાવશે. વવાણીએથી કેવા સમાચાર આવશે, કેમ કે એમના લગ્ન એમના સગપણ સાયલામાં જ કર્યા છે, એટલે એ ક્યાં હશે તો તમને જણાવશે. તેમ એ બાબતમાં મેં કંઈ વવાણીએથી ખબર મળશે તો તમને અત્રેથી રેવાશંકરભાઈ કે કેશવલાલ જણાવશે, અથવા રેવાશંકરભાઈનો વિચાર મહા મહિનાનો હશે તો તેઓ વવાણીયા લખશે. હવે એમને બીજા કોઈ મહિનામાં કરવું હશે, મહા મહિનામાં કરવું હશે તો રેવાશંકરભાઈ લખશે અને આપને પણ જણાવશે. તે પ્રસંગ પર આવવું કે ન આવવું એ વિચાર પર ચોક્કસ હાલ ચિત્ત આવી શકશે નહીં, કેમ કે તેને ઘણો વખત છે. હવે મહા મહિનામાં, આ તો કારતક મહિનાની વાત છે, હા 3 મહિના હજુ પછી અમારે એ પ્રસંગ પર વવાણીયા આવવાનું થશે કે નહીં એ કે આજે અમે કહી શકીએ નહીં. તે પ્રસંગ પર આવવું કે ન આવવું તે વિચાર પર ચોક્કસ હાલ ચિત્ત આવી શકશે નહીં, કેમ કે તેને ઘણો વખત છે અને અત્યારથી તે માટે વિચાર સૂજી આવે તેમ બનવું કઠણ છે. હવે 3 મહિના પછી શું થશે એ જ્ઞાનીઓ આવું વિચારતા જ નથી. આગળની વાત આગળ આજનું જુઓ. તે માટે વિચાર સૂજી આવે તેમ આજે બનવું શક્ય નથી. 3 વર્ષ થયા તે તરફ જવાયું નથી. 3 વર્ષથી વવાણિયા ગયા જ નથી. 3 વર્ષ થયા તે તરફ જવાયું નથી. તેથી શ્રી રવજીભાઈના ચિત્તમાં તથા માતુશ્રીના ચિત્તમાં ન જવાય તો વધારે ખેદ રહે એ મુખ્ય કારણ તે તરફ આવવા વિષયમાં છે. 3 વર્ષથી વવાણિયા જવાયું નથી અને હવે આ બહેનના લગ્ન પર પણ નહીં જઈએ તો માતુશ્રીને પિતાશ્રીને પણ લાગી આવશે, ખેદ રહે કે આ પ્રસંગે પણ નહીં આવ્યા. એ મુખ્ય કારણ છે. 3 વર્ષ થયા તે તરફ જવાયું નથી. તેથી શ્રી રવજીભાઈના ચિત્તમાં તથા માતુશ્રીના ચિત્તમાં ન જવાય તો વધારે ખેદ રહે એ મુખ્ય કારણ તે તરફ આવવા વિષયમાં છે. તેમ અમારું ન આવવું થાય તો ભાઈ બહેનોને પણ ખેદ રહે. બહેનને પણ એમ લાગે કે મારા લગ્નમાં ભાઈ આવ્યા જ નહીં. તેમ અમારું ન આવવું થાય તો ભાઈ બહેનોને પણ ખેદ રહે એ બીજું કારણ પણ આવવા તરફના વિચારને બળવાન કરે છે અને ઘણું કરીને અવાશે એમ ચિત્તમાં લાગે છે. આ વિચાર કરીએ તો આ કારણોથી કે ઘણું કરીને તો અવાશે એમ લાગે છે. અમારું ચિત્ત પોષ મહિનાના આરંભમાં અત્રેથી નીકળવાનું રહેશે અને વચ્ચે રોકાણ થાય તો કંઈક પ્રવૃત્તિથી લાગેલા પછડાટની વિશ્રાંતિ વખતે થાય. પણ કેટલુંક કામકાજ એવા પ્રકારનું છે કે ધાર્યા કરતાં કંઈક વધારે દિવસ ગયા પછી અત્રેથી છૂટી શકાશે. મા મહિનાનું તમે લગ્ન કહો તો પોષ મહિનામાં કદાચ અમારાથી નીકળાશે, પણ વચ્ચે રોકાણ થાય તો કંઈક પ્રવૃત્તિથી લાગેલા પછડાટની વિશ્રાંતિ વખતે થાય. અમે અહીંયા પ્રવૃત્તિ કરી એનો જે પછડાટ, જે માર પડ્યો છે એમને થાક, તો અમે કદાચ વચ્ચે વિશ્રાંતિ લઈએ. એટલે કે જેમ ઉત્તરસંડા કે કાબીઠા કે કોઈ પણ આવા એકાંત સ્થાનોમાં જઈ અને નિવૃત્તિના સ્થાનોમાં લઈને આત્માને શાંત કરે એવું કદાચ વચ્ચે કરીએ વવાણિયા આવતા. અને વચ્ચે રોકાણ થાય તો કંઈક પ્રવૃત્તિથી લાગેલા પછડાટની વિશ્રાંતિ વખતે થાય. પણ કેટલુંક કામકાજ એવા પ્રકારનું છે કે ધાર્યા કરતાં કંઈક વધારે દિવસ ગયા પછી અત્રેથી છૂટી શકાશે. ધાર્યા કરતાં પણ વધારે દિવસ અહીંયા નીકળતા થઈ જશે, એટલું બધું કામકાજ છે. હવે સૌભાગભાઈને ફરી ભલામણ કરે છે
કે આપે હાલ કોઈને વેપાર રોજગારની પ્રેરણા કરતા એટલો લક્ષ્ય રાખવાનો છે કે જે ઉપાધિ તમારે જાતે કરવી પડે તે ઉપાધિનો ઉદય તમે આણવા ઈચ્છો છો. તમે તમારા દીકરા મણીલાલને કે બધાને વેપાર કર, રોજગાર કર, એમ ઉપરા ઉપરી તમે પ્રેરણા કરો છો, પણ કંઈ ઊંધું પડ્યું તો આ ઉપાધિ તમારે જ વેઠવી પડશે, વધી જશે. આપે હાલ કોઈને વેપાર રોજગારની પ્રેરણા કરતા એટલો લક્ષ્ય રાખવાનો છે કે જે ઉપાધિ તમારે જાતે કરવી પડે, તમે પ્રેરણા કરીને ઊભું કરી દો, પછી એમનામાં આવડત નહીં હોય કે કંઈ તકલીફ થાય એટલે ઉપાધિ બધી તમારે કરવાની. એટલે લક્ષ્ય રાખવાનો એ છે કે જે ઉપાધિ તમારે જાતે કરવી પડે તે ઉપાધિનો ઉદય તમે આણવા ઈચ્છો છો. તમારે જાતે કરીને આ ઉપાધિનો ઉદય તમે આણવા ઈચ્છો છો અને વળી તેથી નિવૃત્તિ છો. પાછું તમે કહો કે મારે આ વ્યવસાયથી નિવૃત્ત થવું છે અને એક બાજુ તમે જ બધાને પ્રેરણા આપો, તો કેવી રીતે તમે નિવૃત્ત થશો? જો કે ચારે બાજુના આજીવિકાદી કારણથી તે કાર્યની પ્રેરણા કરવાનું તમારા ચિત્તમાં ઉદયથી સ્ફૂરતું હશે. જો કે ચારે બાજુની તમારી આજીવિકાની જે ભીડ છે એને લઈને તમને તે કાર્યની પ્રેરણા કરવાનું તમારા ચિત્તમાં આવો ઉદય આવે અને તમને સ્ફૂરતું હશે. ઉદય બળવાન છે, ચારે બાજુ આજીવિકાની ભીડ છે, એટલે તમને આવું પ્રેરિત થઈ જવાય છે ને આવું કરી બેસાય છે. જો કે ચારે બાજુના આજીવિકાદી કારણથી તે કાર્યની પ્રેરણા કરવાનું તમારા ચિત્તમાં ઉદયથી સ્ફૂરતું હશે, તો પણ તે સંબંધી ઘબરાટ ગમે તેટલો હોવા છતાં ધીરજથી વિચાર કરી કંઈ પણ વેપાર રોજગારની બીજાને પ્રેરણા કરવી કે છોકરાઓને વેપાર કરાવવા વિશે પણ ભલામણ કરવી. છતાં પણ ગમે તેટલી આજીવિકાના કારણે ગભરાટ થતી હોય તો પણ ધીરજ રાખીને વિચાર કરીને કામ કરવું. વિચાર વગર ગમે તેમ આ બધા વેપાર કે રોજ કંઈ કામ ઊભા કરી દેશો તો ઉપાધિ વધી પડશે અને ચિંતાના કારણો વધી પડશે. તો પણ તે સંબંધી ગભરાટ ગમે તેટલો હોવા છતાં ધીરજથી વિચાર કરી કંઈ પણ વેપાર રોજગારની બીજાને પ્રેરણા કરવી કે છોકરાઓને વેપાર કરાવવા વિશે પણ ભલામણ લખવી. પેલું કરી દે, રૂનો વેપાર કરી દે, ફલાણું કરી દે, આમ બધું વિચાર કરીને કરજો. ચારે બાજુ આપણી ભીડ હોય જેને લઈને ગમે ત્યાં હાથ નાખીશું તો બધો લાભ જ થશે એમ માનશો નહીં. ઉડતો કર્મનો ઉદય વિપરીત હોય તો જ્યાં હાથ નાખશો ત્યાં મૂડી જતી રહેશે. એટલે જ્યાં પાપનો ઉદય ત્યાં વિચારપૂર્વક જ કામ કરવું યોગ્ય છે, મૌન રહેવું. કેમ કે અશુભ ઉદય એમ ટાળવા જતાં બળ પામવા જેવો થઈ આવે છે. તમે જાણો ચારે બાજુ આપણે ધંધો કરીએ એટલે પછી પૈસા આવી જશે એટલે બધું ઠીક થઈ જશે. પણ કેમ કે અશુભ ઉદય હોય તેને ટાળવા જતાં તે બળ પામવા જેવો થઈ આવે છે, ઉડતું એનું બળ વધી જાય છે. અને હવે છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, અમને તમારે જેમ બને તેમ વ્યવહારિક બાબત ઓછી લખવી. એમ અમે લખેલું તેનો હેતુ માત્ર એટલો જ છે કે અમે આટલો વ્યવહાર કરીએ છીએ તે વિચાર સાથે બીજા વ્યવહાર સાંભળતા વાંચતા મૂંઝવણ થઈ આવે છે. હા, ત્રાસ આવે છે કે અમારે આ કામ ઓછું છે, વળી તમે આવી વાતો કરો, અમારો ત્રાસ વધી જાય છે. અમને તમારે જેમ બને તેમ વ્યવહારિક બાબત ઓછી લખવી એમ અમે લખેલું. તેનો હેતુ માત્ર એટલો જ છે કે અમે આટલો વ્યવહાર કરીએ છીએ, આટલો બધો તો વ્યવહાર કરીએ છીએ તે વિચાર સાથે બીજા વ્યવહાર સાંભળતા વાંચતા મૂંઝવણ થઈ જાય છે. આ તમારે આવી ઉપાધિની આ બધી વાતો સાંભળતા જ અમને મૂંઝવણ આવી જાય છે. તમારા પત્રમાં કંઈ નિવૃત્તિ વાર્તા આવે તો સારું એમ રહે છે. તમે તો કંઈ નિવૃત્તિ વાર્તા આનાથી છૂટો કે આ બધું છોડવા એવું છે એવી વાત લખો તો ઠીક છે, તે ગમે. તમારા પત્રમાં કંઈ નિવૃત્તિ વાર્તા આવે તો સારું એમ રહે છે. અને વળી તમારે અમને
વ્યવહારિક બાબતમાં લખવાનો હેતુ નથી. વળી તમારે અમને આ વ્યવહારિક બાબત લખવાનું કોઈ કારણ નથી, કેમ કે તે અમને મોઢે છે. તમારી તકલીફ શું છે એમને મોઢે છે, કંઈ નવું છે આજનું જાણીએ છીએ અમે, કેમ કે તે અમને મોઢે છે. અને વખતે તમે ગભરાટ સમાવા લખતા હો કે ભાઈ તમને લખું ને એથી કંઈ મને આશ્વાસન મળે અને મારી ગભરાટ ઓછી થાય તોય સમજ્યા. અને વખતે તમે ગભરાટ સમાવા લખતા હો તો તેવા પ્રકારથી તે લખાતી નથી. આવા પ્રકારથી તમે નથી લખતા આશ્વાસન લેવા. વાત આર્ત ધ્યાનના રૂપ જેવી લખાઈ જાય છે. તેમાં જાણે કેમ પૈસા મળે એ જ ઉદ્દેશ્ય હોય છે, અને તેથી તે આર્ત ધ્યાન રૂપે વાત લખાઈ જાય છે. તેથી અમને બહુ સંતાપ થાય છે, એ જ વિનંતી પ્રણામ. તેથી અમને સંતાપ થાય છે કે તમે અમને એવી વાત લખો જ નહીં. તમારા અમને ઉપાધિ ઓછી છે, આ વળી તમારી ચિંતા શું કામ અમને આપો છો? તમારા કર્મ તમે ભોગવો, અમારા અમે ભોગવીએ જ છે. કે અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે, તમે કર્મ બાંધ્યા તમારો દોષ છે. હવે સમતાએ ભોગો તો એથી નિવૃત્ત થશો, નહીં તો પાછા નવા આગળ આવશે. આનું વિવેચન છે તે વાંચીએ. પત્રાંક 540નું વિવેચન. જ્ઞાનીને આ સંસારનું સ્વરૂપ કેવું લાગ્યું છે? જ્ઞાનીને આ સંસારનું સ્વરૂપ કેવું લાગ્યું છે? તો કે એમાં સંભાવ રાખવો બહુ મુશ્કેલ છે. વિષમ સંસાર છે, એમાં સમતા ભાવ રાખવો બહુ જ મુશ્કેલ છે. રાગ અને દ્વેષ થયા કરે છે. રાગ અને દ્વેષ થયા કરે છે. સંસારનો ક્ષય કરવા માટે એવા વિષમ સંસારને છોડીને ચાલી નીકળ્યા તેમને અનંત પ્રણામ છે. આવા વિષમ ઉપયોગને ક્ષણે ક્ષણે પલટાવે, મોહમાં ફસાવી દે, આવા જ્યાં પ્રબળ નિમિત્તો છે એવા સંસારનો ક્ષય કરવા માટે એવા વિષમ સંસારને છોડીને જે ચાલી નીકળ્યા તેમને અનંત પ્રણામ છે. સંસાર ભાવ જેનો દૂર થયો છે, સંસાર ભાવ હવે વધારવો નથી, એમ જેને નિશ્ચય થયો છે તે સમ્યક દ્રષ્ટિ છે. જેનો સંસાર ભાવ દૂર થયો, અથવા જેને સંસાર હવે મારે વધારવો જ નથી કોઈ પણ હિસાબે, એવો પણ જેને દ્રઢ નિશ્ચય થયો છે તેની પણ દ્રષ્ટિ સમ્યક છે, તે સમ્યક દર્શની છે. સંસાર ભાવ જેનો દૂર થયો છે, સંસાર ભાવ હવે વધારવો નથી એવો જેને નિશ્ચય થયો છે તે સમ્યક દર્શની છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. ઉપજે મોહ વિકલ્પથી, મોહના વિકલ્પો કરી ને આ સંસાર ઉભો કર્યો છે. સમસ્ત આ સંસાર, આખો સંસાર. અને અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર, અંતરાત્મ દ્રષ્ટિ થાય તો આ સંસારનો નાશ થતા પણ વાર ન લાગે. મોહના વિકલ્પથી સંસાર ઉભો થયો છે. એ સંસારને છોડીને જેઓ ચાલી નીકળ્યા તેઓ સત્પુરુષો છે. આવા ભયંકર મોહમય સંસારને મૂકીને જે ચાલી નીકળ્યા તે સત્પુરુષ છે. જે સત્પુરુષો અવિષમ ભાવે રહે છે તે પુરુષો મોહનો ક્ષય કરે છે. અવિષમ ભાવ, વિષમ ભાવ આવા દેતા નથી, ગમે તેવા આવા નિમિત્તોમાં તે પુરુષો જ મોહનો ક્ષય કરે છે. કૃપાળુ દેવ સહેજે સહેજે જે થાય તે જ કરે છે. કૃપાળુ દેવ સહેજે સહેજે જે થાય તે જ કરે છે. કંઈ ચિંતા ફિકર કરતા નથી. બહેનનું લગ્ન હોય અને ઘેર ન આવે તો કુટુંબીઓને લાગે કે આ તો આવતા જ નથી, એના માટે જવું છે, એમને જવું નથી. પણ નહીં જઈએ તો મા બાપને કે બેન ભાઈને બધાને લાગશે કે તો આવતા જ નથી, એટલે એના માટે જવું છે, બાકી કોઈ એમની ચિંતા ફિકર નથી. અંતરાય કર્મના ઉદય જે કરે તેમાં નિરાશા આવે. પાપના ઉદય જીવ જવા નાખે તો એ લાભ થતો નથી. સ્વભાવ અંતરાય કર્મનો ઉદય છે. એટલે તમે આવા ઉદયમાં જેટલા જવા નાખશો તો એ લાભ નહીં થાય. પાપના ઉદય જીવ જવા નાખે તો એ લાભ થતો નથી. કૃપાળુ દેવને વૈરાગ એટલો બધો છે
કે કર્મના ઉદય કામ કરવું પડે તેમાં પણ ચિત્ત ચોંટતું નથી. કર્મના ઉદય મુંબઈમાં રહેવું પડે, વ્યવસાય કરવો પડે, તથા પણ તેમાં એમનું ચિત્ત ચોંટતું નથી. આંખથી રેતી ઉપાડવા જેવું વેપારથી તેમને થાય છે. આંખથી રેતી ઉપાડવી હોય તો કેટલું મુશ્કેલ કામ છે, તેવી રીતે આ અમને કરવું પડે છે કે એમને ગમતું નથી. આંખથી રેતી ઉપાડવા જેવું વેપારથી તેમને થાય છે. અસંગપણાનો જે ભાવ તે વારંવાર સ્ફુરે છે. અસંગપણાનો જે ભાવ તે વારંવાર સ્ફુરે છે. તેથી વચ્ચે બીજી પ્રવૃત્તિ આવે તે ગમતી નથી. એમને તો છૂટું છૂટના ભણકારા છે. અસંગપણું જ પ્રિય છે, પણ આ વચ્ચે આવી કર્મને આધીન ઉદયાધીન પ્રવૃત્તિ આવે તે ગમતી નથી. વચ્ચે બીજી પ્રવૃત્તિ આવે તે ગમતી નથી. અસંગ થવું એમ થયા કરે છે. આર્ત ધ્યાન મુમુક્ષુએ કરવા યોગ્ય નથી. કૃપાળુ દેવે સંસારમાં રહ્યા, પણ અસંગ ભાવ કેટલો સાચવ્યો છે. નહીં તો ઘેર વિવાહ હોય તો આ કામ કરું ને ફલાણું કામ કરું એમ થાય. સંસારમાં જેને પ્રેમ હોય અને ઘરમાં લગ્ન હોય તો કે આવી રીતે કરું તેમ કરું, કેમ સારું દેખા એમ કરું. પણ એમને તો અસંગતા પ્રિય છે. એમને સંસાર જોઈતો જ નથી. સંસાર વિષમ છે, તેને છોડીને જે ચાલી નીકળ્યા તેમને નમસ્કાર કરીએ છીએ. આ વાક્ય મથાળે લખ્યું છે તો પછી વિવાહના કામ કરવાના ભાવ ક્યાંથી થાય? જે કે અસંગ પુરુષો આ સંસારને છોડીને ચાલી નીકળ્યા તેમને અનંતવાર નમસ્કાર છે. એવો જેના અંતરમાં ભાવ છે તે આ વિવાહના કામ કરવાના ભાવ એને ક્યાંથી થાય? એટલે અંતરથી સાવ અલિપ છે, નિર્લેપ છે, છતાં પણ વ્યવહારમાં બેઠા છે એટલે બધું ઉપલબ્ધ રીતે ઉપરથી કરવું પડે છે. ઈચ્છા નથી. અને સૌભાગભાઈને પણ એમ જ કહે છે કે તમે પણ જેવા ઉદય આવે ક્ષમતાએ સહન કરો, એને મન પર લો નહીં. આ બધું જ ભૂલવા જેવું છે. ક્યાંય રાગ કરોમાં અસંગ થાવ. આ પ્રમાણે આ પત્રાંક 540નું વિવેચન પૂરું થયું. હવે પત્રાંક 541 બે જ લીટીનો પત્ર છે. પત્રાંક 541 નામ નથી. સંમત 1951. જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંતા સંયમ પરિણામ વર્ધમાન થાય છે એમ સર્વજ્ઞે કહ્યું છે. તે સત્ય છે. પોતાના અનુભવથી કહે છે કે ભગવાને આ વાત કરી છે કે જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંતા સંયમ પરિણામ વર્ધમાન થાય છે એમ સર્વજ્ઞે કહ્યું છે. તે સત્ય છે. કયા આધારે કહો છો? અનુભવથી કહે છે. પોતાની વાત છે. એ સમય સમયે અમને પણ વિશિષ્ટ અનંત ગુણ વિશિષ્ટ દશા વધે છે. તે સંયમ વિચારની તીક્ષ્ણ પરિણતિથી બ્રહ્મ રસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. જે સંયમ વડે અનંતા જ્ઞાની પુરુષોને સમય સમય આવા સંયમ પરિણામ વર્ધમાન થાય, તે સંયમ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે તે સંયમ વિચારની તીક્ષ્ણ પરિણતિથી બ્રહ્મ રસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. સંયમ સર્વભાવથી વિરામ પામવા રૂપ સંયમ છે. સર્વ પ્રકારે વિભાવથી છૂટવું તેનું નામ સંયમ છે. અથવા ઇન્દ્રિયોને વશ કરવા રૂપ સર્વભાવથી વિરામ પામવા રૂપ સંયમ છે. સંયમ એ જ સુખરૂપ છે. એના વિશે કૃપાલદેવે ફરી જણાવ્યું છે ઉપદેશ છાયામાં. વ્યાખ્યાન સાર 1માં કહ્યું કે સંયમ કેવી રીતે પ્રાપ્ત થાય? કે મતિની નિર્મળતા થવી એ સંયમ વિના થઈ શકે નહીં. ઇન્દ્રિય સંયમ, પ્રાણી સંયમ
ઇન્દ્રિયો 5 ઇન્દ્રિયોને મન વશ નહીં થાય ત્યાં સુધી ખરો સંયમ આવે નહીં. અને ખરો સંયમ તે મતિની નિર્મળતા થવી, એ સંયમ વિના થઈ શકે નહીં. એટલે મતિની નિર્મળતા થવી એ પણ સંયમ વિના નહીં થાય. બુદ્ધિમાં નિર્મળતા 5 ઇન્દ્રિયોને મન વશ હોય તો જ થાય. મતિની નિર્મળતા થવી એ સંયમ વિના થઈ શકે નહીં. વૃત્તિને રોકવાથી સંયમ થાય છે. વૃત્તિઓ બહાર જાય છે, અનાદિથી વૃત્તિઓ પોતપોતાના વિષયોમાં જ ફરે છે. એને રોકવી ત્યારે સંયમ થાય છે. વૃત્તિને રોકવાથી સંયમ થાય છે, અને તે સંયમથી મતિની શુદ્ધતા થઈ. શુદ્ધ પર્યાયનું જે જાણવું અનુમાન વિના તે મનોપર્ય જ્ઞાન છે. અને તે સંયમથી મતિની નિર્મળતા થઈને શુદ્ધ પર્યાયનું જે જાણવું થાય અનુમાન વિના તે મનોપર્ય જ્ઞાન છે. જેમ કે તીર્થંકરો બધા દીક્ષા લે કે મતિની એટલી શુદ્ધિ નિર્મળતા થાય કે તેમને દીક્ષા લેતા જ મનોપર્ય જ્ઞાન પ્રગટે છે. ચોથું જ્ઞાન ઉપજે. એટલે મતિની નિર્મળતા જોઈએ અને એના માટે સંયમ જોઈએ. વળી કે છે ઉપદેશ છાયામાં કહ્યું ના 866માં પત્રમાં પણ વાત કરી. હા, જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક દર્શનનું નિર્મળત્વ છે, અને તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. એટલે જેમ જેમ સંયમ વર્ધમાન થાય, વૈરાગ જેમ જેમ વધે, જેમ જેમ ઈચ્છાઓ પર પદાર્થ પ્રતિ ઓછી થાય, આત્મા અંતર્મુખ થાય, જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. વૈરાગ પ્રગટે સંયમ વડે તેમ તેમ દ્રવ્યાનુયોગ જે સિદ્ધાંત છે તે પણ એના અંદર પરિણામ પામે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે, અને સંયમની વૃદ્ધિનું કારણ પણ સમ્યક દર્શનનું નિર્મળત્વ છે. ખરો સંયમ વૃદ્ધિ પામવો તેનું કારણ પણ સમ્યક દર્શનનું નિર્મળપણું છે. જેમ જેમ શ્રદ્ધાબળ વિશેષ થતું જાય, આત્મ પરિણામ નિર્મળ થતા જાય, તેમ તેમ દ્રવ્યાનુયોગ પરિણમે છે. તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. એટલે આત્મા સંબંધીનું જ્ઞાન છે તે નિર્મળ થયે જ સંયમ પરિણમે છે. અને જેમ સંયમ પરિણમે જેમ જેમ તેમ તેમ દ્રવ્યાનુયોગ પણ યથાર્થ રીતે પરિણમે છે. આમાં 866 હા, સર્વભાવથી પામવા રૂપ સંયમ છે. બરોબર. સર્વભાવથી વિરામ પામવા રૂપ સંયમ છે. એ બરોબર, એ જ વાત પહેલા આપણે કરી. હા, હે આર્ય, દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવા રૂપ સંયમ છે. હા, તે આ પુરુષના વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું, સમાધિનું રહસ્ય એ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે. દ્રવ્યાનુયોગનું ફળ એટલે સિદ્ધાંત બોધ પરિણામ પામે તો આત્મા સર્વભાવથી વિરામ પામે. માટે દ્રવ્યાનુયોગ ફળનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષના વચન તારા અંતઃકરણમાં કોઈ દિવસ પણ શિથિલ કરીશ નહીં. વધારે શું કહીએ, આત્મ સમાધિ પામવાનું રહસ્ય પણ આ છે, અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય પણ એ જ છે. શું? દ્રવ્યાનુયોગ, આત્મા સંબંધીનું જ્ઞાન. એટલે આત્મજ્ઞાન એ સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય છે. સંયમ ના 3 ભેદ: કાય સંયમ, વચન સંયમ અને મનો સંયમ. કાય સંયમમાં કૃપાલદેવે હાથ નોંધમાં પોતાની ડાયરીમાં લખ્યું છે, કાય સંયમ શું? તો કે ઇન્દ્રિય સંક્ષેપતા.
ઇન્દ્રિયોને સંક્ષેપવી, વિષયોમાં જતા રોકવી, ઇન્દ્રિય સ્થિરતા, ઇન્દ્રિયોની સ્થિર કરવી, કાય સંયમ છે. અને આસન સ્થિરતા, આસન પણ સ્થિર કરવું. અને સંયોગ યથાસૂત્ર પ્રવૃત્તિ, એટલે જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાપૂર્વક કાયાની પ્રવૃત્તિ કરવી, એ બધો છે કાય સંયમ. અને હવે વચન સંયમમાં કેવી રીતે વર્તવું? તો કે મૌનતા, મૌનનો અભ્યાસ કરવો. અથવા સંપૂર્ણ મૌન નહીં રહી શકે તો વચનને સંક્ષેપનું, જેમ મને એમ ઓછું બોલવું. ત્રીજું, સંયોગ યથાસૂત્ર પ્રવૃત્તિ, એટલે આજ્ઞા પ્રમાણે બોલવું પડે તો બોલવું, અને તે પણ હિત મિત અને પ્રિય બોલવું. ચોથું, વચન ગુણાતિશયતા, એટલે જ્ઞાની પુરુષના વચનો ગુણ અને અતિશય વાળા હોય છે. જ્ઞાની પુરુષ બોલે કે સામા પર એનો પ્રભાવ પડે છે. વચન સંયમ, બોલવું નથી, એમની ઉદયાધીન વાણી કરે છે, અને આત્માના પ્રદેશોને લૂંછાઈને નીકળે માટે સામા વ્યક્તિને સોંસરી ઉતરી જાય છે. પછી મનોસંયમ, મન સંક્ષેપતા, સંકલ્પ વિકલ્પ ઘટાડવા. આત્મચિંતનતા, અથવા તે વિચારોને આત્મચિંતનમાં લગાવવા. અને ત્રીજું, મન સ્થિરતા, મનને સ્થિર કરવું. આ પ્રમાણે કાય સંયમ, વચન સંયમ અને મનોસંયમ છે. વળી એક ઠેકાણે બીજા પત્રમાં જણાવ્યું, પત્રાંક 664 કહે છે, પરમાર્થ સંયમ અને વ્યવહાર સંયમ. સ્વસ્વરૂપને વિશે સ્થિતિ, તેને પરમાર્થ સંયમ કહ્યો છે. એટલે સ્વ આત્મ સ્વરૂપમાં સ્થિતિ, તે છે પરમાર્થ સંયમ. અને તે સંયમને કારણભૂત એવા અન્ય નિમિત્તોના ગ્રહણને વ્યવહાર સંયમ કહ્યો છે. સ્વસ્વરૂપમાં સ્થિતિ કરાવવા માટે તે પંચ મહાવ્રત વગેરે, બાહ્ય ત્યાગ વગેરે કરીએ, તેને વ્યવહાર સંયમ કહ્યો છે. કોઈ જ્ઞાની પુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. વ્યવહાર સંયમનો કોઈ જ્ઞાનીઓ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષા, લક્ષ્ય વગર જે વ્યવહાર સંયમમાં જ પરમાર્થ સંયમની માન્યતા રાખે, તેના વ્યવહાર સંયમનો તેનો અભિનિવેશ ટાળવા નિષેધ કર્યો છે. કોઈ વ્યવહાર સંયમ તો આરાધે, માનો બાહ્ય ત્યાગ કરે, પંચ મહાવ્રત લે કે દેશે અણુવ્રત લે, પણ પરમાર્થની ઉપેક્ષા રાખે, આત્માર્થનો લક્ષ્ય જ ન હોય, તો એનો નિષેધ કર્યો છે. માત્ર બાહ્ય ત્યાગ વડે આત્મશુદ્ધિ નહીં થાય. આવા તો અનંત ચારિત્ર લીધા. પરમાર્થની ઉપેક્ષા એટલે લક્ષ્ય વગર એ જે વ્યવહાર સંયમમાં જ પરમાર્થ સંયમની માન્યતા રાખે, તેના વ્યવહાર સંયમનો તેનો અભિનિવેશ ટાળવા, તેનો આગ્રહ ટાળવા નિષેધ કર્યો છે. પણ વ્યવહાર સંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી, એમ નાની પુરુષોએ કહ્યું નથી કે ભાઈ વ્યવહાર સંયમથી કોઈ પરમાર્થ સંયમ કંઈ સધાય નહીં, એમ કહ્યું નથી. કે વ્યવહાર સંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી, એટલે પરમાર્થ પામવામાં વ્યવહાર નિમિત્તભૂત પણ નથી, એમ નાની પુરુષોએ કહ્યું નથી. જરૂર નિમિત્ત કારણ છે, પણ એને લક્ષ્યપૂર્વક તેમાં પ્રવૃત્તિ કરે તો સમ્યક છે. પણ આત્મલક્ષ્ય ભૂલીને ગમે એટલો વ્યવહાર સંયમ આરાધે તો આત્મા પ્રગટ નહીં થાય. એટલે આ કહે છે, જ્ઞાની પુરુષોને સમય સમય અનંતા સંયમ પરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વજ્ઞે કહ્યું છે, સર્વજ્ઞ પુરુષોએ કહ્યું છે. તે સત્ય છે. તે સંયમ વિચારની તીક્ષ્ણ પરિણતિથી, એવો જે સંયમ પદાર્થો પ્રત્યે જતી ઈચ્છાઓને રોકવી, વૃત્તિઓને, તે તીક્ષ્ણ વિચારથી, વિચારની તીક્ષ્ણ પરિણતિથી, સૂક્ષ્મ વિચારથી અને બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. હા, એ જ એક જ છે. એટલે એમાં આવવા માટે સત્પુરુષના બોધનો તીક્ષ્ણપણે વિચાર કરવો, અને આત્માનુભૂતિ થઈ હોય તો બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય તો સંયમ વિશેષ વર્ધમાન થાય, સ્વભાવમાં સ્થિતિ થવાથી. પણ નહીં થઈ ત્યાં સુધી તો ઔષધ વિચાર ધ્યાન છે. વિચારરૂપ ધ્યાન વડે એ સંયમને વિશેષ આરાધે, દ્રઢ કરે.